જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી, સોમભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સત્ય. પુલિનાનંદજી. તો સ્ટાર્ટ કરું છે આપણે? આમ તો 2 મિનિટ. લેટ્સ વેઇટ ફોર 2 મિનિટ્સ. ઓકે. ચાલો, we can start from. જય સચ્ચિદાનંદ. હેમાંગીબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્રયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોહે સવ સાહુણમ. નમો લોએ સૌવ સાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ ભાવપનાસણો. સૌવ પાવપણાશણો. મંગલાણં ચ સવ્વેસિન. મંગલાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ જય નમઃ શિવાય. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. निज स्वभाव से सदगुरु. निज स्वभाव से सदगुरु. अगुरु लघु सर्वज्ञ है. अगुरु लघु सर्वज्ञ है. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सूक्ष्मतमा सिद्ध परम गुरु. सत्यं निश्चयवन्द्य है. सत्यम निश्चय वन्द्य है. 33 कोटि देवगण. 33 कोटि दैवगण. विश्वहितार्थे स्वागतम्. विश्वहितार्थे स्वागतम्.
जग कल्याणक यज्ञ में जग कल्याणक यज्ञ में मंगलमय ध्यो आशीषम मंगलमय द्यो आशीषम सिद्ध स्वरूपी मूर्त मोक्ष सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलती भूल को माफी द्यो गलती भूल को माफी द्यो व्यवहारे सद्बुद्धि हो व्यवहारे सद्बुद्धि हो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि द्यो निश्चय में अभिवृद्धि द्यो जय सच्चिदानंद જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા એક સેકન્ડ હવે હા હા પુલિનાનજી હવે અત્યારે ઝૂમમાં જ્યારે મેં એટલે એડ કરવાનું હતું ને તો ઘણી વખત હેમાંગીનો આવો ભાવ હોય છે કે એ જ સિદ્ધ સ્તુતિ કાં તો પછી ત્રિમંત્ર ફોલો કરે એવું. તો જ્યારે હસમુખભાઈએ હેન્ડ રેઝ કર્યો ને તો મને આવું થયું કે સોહનભાઈ એમને કહેશે, પણ જે આપણી અંદરથી હોય કે નહીં મારે આજે એ એટેન્ડ કરવાનું, તો એ ભાવના બી કેવી રીતે પૂરી થાય છે અત્યારે મને એ અન્ડરસ્ટેન્ડ થયું. તો એ બરાબર છે, એ રખાય? કેમ કે જલ્દી ક્યારે આવું ને ક્યારે હું ફોલો કરું એવું થાય. ક્યારેક રખાય, વાંધો નહીં, આગ્રહ રૂપે ના હોય, ભાવના રૂપે ચાલે. હા ક્યારેક ક્યારેક આપણને ઈચ્છા થાય કે મારે પાછળથી ફોલો કરવું છે, તો હા રખાય, એનો વાંધો નહીં. અને પછી શું થાય છે જોયા કરવાનું. હા હા કદાચ આપણી એ પ્રમાણે આપણને ચાન્સ મળે અથવા હા ના મળે. ના એ એટલે મળે. એટલે ભાવના રૂપે રાખવાનું અને પછી જે બને તે વ્યવસ્થિત. ઓકે ઓકે. એટલે અને અસર બી ના થાય અને ભાવ હા પૂરા થાય તો ઉલ્લાસ બી આવે. ઉલ્લાસ બી આવે એટલે બહુ આનંદ થયો કે નહીં નહીં મારો ચાન્સ લાગી ગયો છે. એટલે આ તો એ લોટરી લાગી એવી માંગીને લાગી અત્યારે. અને બીજું એવું છે પુલિનાનંદજી, ઘણી વખત શું થાય છે કે આપણે પ્રયોગો કરીએ છીએ ને તો અત્યારે મારા એટલે ફેમિલી પ્રોબ્લેમ એટલો આવ્યો ને કે 3 દિવસથી મેં એ કશું લખ્યું જ નથી. તો પછી અંદર એવું થાય છે કે પેલું કરતી હતી ત્યારે મને આવું થતું હતું કે બાપરે મને ભલે 5 કે 10 મિનિટ મને શુદ્ધાત્મા જોયા, બીજું કશું જ નહીં થયું 3 દિવસથી. તો એમાં કેવું હવે સમજણ રાખવાની મારે કે મારું તો અંદર ખાને થઈ ગયા છે કે મારું તો બધું હવે 3 દિવસનું બધું જ ગયું આ વીકમાં. હા, એટલે કેવું છે કે ઓલું કર્તા સ્વરૂપે રાખીએ છે ને તો એવું થાય. આમાં એક નિશ્ચય સ્વરૂપે રાખવાનું છે, પુરુષાર્થ સ્વરૂપે રાખવાનું છે. અને જો સમજણ પૂર્વક કરીએ ને એટલે આ થાય. તમે થાય છે એ કંઈ ઇટ્સ ઓલ રાઈટ, ખોટું કંઈ નથી. ઘણા મહાત્માઓને એવું થાય કે એકદમ જ કામ આવી જાય કે જે બેસીને પુરુષાર્થ કરવાના છે એ ના થાય, એનો વાંધો નથી. ત્યારે આવા સમયે આવો ટાઈટ સંજોગ હોય ત્યારે આપણે શું કરીએ કે જે બી કરી શકીએ એ 5 મિનિટ કરીએ કે 10 મિનિટ કરીએ, એમ શોર્ટ બી કરી લેવાય. વેટિંગ પીરિયડમાં શુદ્ધાત્મા જોઈ લેવાય, વેટિંગ પીરિયડમાં થોડો શક્તિઓ માગી લેવાય, વેટિંગ ઓકે ઓકે. પીરિયડમાં 2 મિનિટ માટે બી હું આત્માના ગુણોની ભજના કરી લેવાય. હા હા, એટલે જે પોસિબલ હોય 2 હા મિનિટ 5 મિનિટ હિયર એન્ડ ધેર એટલું કરીએ આપણે. ઓકે. એટલે સમયનું એવું કશું નથી ને, થોડું ઘણું આમ ઓછા વધતા થાય. કેમ કે કારણ સરસ કે એવું 10 મિનિટ તો થતું હતું જ એવું, એટલે એ દેખાય કે હા, રેગ્યુલર 3 જે પ્રયોગો છે ને કે શુદ્ધાત્મા જોવાના તો થઈ જ જાય છે કારણ કે વોકિંગ આવું, પછી પ્રતિક્રમણ બી સવારે ઉઠીને થઈ જતા હતા અને પોતાનું આખો દિવસનું તો અત્યારે તો ઊંઘી જ ગઈ. એટલું બધું આમ કાલે હતું, પરમ દિવસે આવ્યું હતું તો મેં કીધું આવું કેમનું થઈ ગયું, મારું તો બધું ડિસ્ટર્બ થઈ ગયું. આવું આજે થતું હા, સવારે. એટલે જે બેસીને કરવાનો ભાગ ના થયો, પણ એ બેસ્યા વગરના બી છે ને. તમે ફાઇલ નંબર 1 સાથે વાતચીત કરી જ શકો છો. એટલે એમાં ઓકે કે આ બરાબર કરજે, આ બરાબર નથી કર્યું, ચાલ હવે તું આ કર, હવે તું આ કર. એ વાતચીત તમે કરો એટલે એ તમે છૂટા પડી જ ગયા છો. ઓકે ઓકે. હા, એટલે અમુક પ્રયોગ તો ઇન્ટિગ્રેટ થઈ જશે ચાલુ વ્યવહારમાં. તો હા ત્યારે હા આપણે વાતચીતનો પ્રયોગ કરીએ. અરીસા તમે જાઓ તો એની સાથે પીઠા પડીએ થોડુંક.
શાંતિથી કરજે, બધામાં શુદ્ધાત્મા જોજે, આજ્ઞા પાડજે, વિતરાગ ભાવ રાખજે, વોટ એવર ઓકે ઓકે ઓકે. હા. એટલે ત્યારે આપણે ઓનલાઈનમાં હાલતા ચાલતા એવું કરીએ, પછી હાલતા ચાલતા હું થોડું આનંદ જ્ઞાન વાળો છું, 10-15 મિનિટ બોલી લઈએ, 10-15 વાર બોલી લઈએ. એટલે હા જ્યારે ઓલું ના બેસીને ના કરી શકાય તો ચાલતા ચાલતામાં શું કરી શકાય એ ભાગ કરીએ. ઓકે ઓકે ઓકે, સરસ. એટલે આ ખબર પડી. બરાબર હા, બરાબર. કારણ કે એ તો રહેશે, ઓકે. દરેકના જીવનમાં અમુક સંજોગ આવશે કે ફાઇલો આવી જાય ને ટાઈમ નથી મળતો બેસીને કરવાનો. હા, એટલે આપણે કંઈ બીજા માટે જ કરેલું છે, એટલે એ જ એમાં જ હતા. પણ તો બી આવું અંદર ખાને થયું કે મારા પ્રયોગોમાં તો આ 3 દિવસ કશું જ નહીં લખાયું, એટલે એ ના અંદર તો ખાને બી કરતો રહ્યો. હા હા, હા, બસ. તો બીજું 1 મિનિટ 2 મિનિટ કરીને એટલું લખી નાખીએ કે આજે 1 જ ઓકે મિનિટ. ઓકે ઓકે ઓકે, સરસ સરસ. હા, હા બેઝિકલી ધ પોઈન્ટ ઇઝ કન્સિસ્ટન્સી. તમે કરો છો નિયમિતતાથી, એ અગત્યનું છે. હા, એટલે જ વધારે થયું કે કેમ નહીં થયું. હા, એમાં થોડો પ્રયોગનો પ્રકાર બદલાઈ જાય કારણ કે સંજોગ જુદા હોય. આ પુરુષાર્થને બદલે બીજો પુરુષાર્થ થયો, પણ તમે ઓકે. કોઈ બી પુરુષાર્થ તમને છૂટું પાડે છે ને, ધેટ ઇઝ અને ઇમ્પોર્ટન્ટ. હા, અને પૂનમજી, આ અરીસાનો જે કરીએ છીએ ને આપણે સામાયિક, ભલે આપણે જોઈએ છે પણ એ અન્ડરસ્ટેન્ડ નહીં થતો કેવી રીતે. કારણ કે બધાએ કીધું કે એનાથી બહુ બધું આમ, તો એ મારે એપ્લિકેબલ કરવાનું છે, પણ ખબર નહીં પડતી કે કેવી રીતે વ્યવસ્થિત એ થાય. અરીસા સામાયિક એટલે અરીસામાં આપણે ઊભા રહીને અથવા બેસીને અરીસા સામે જોઈએ ને, એટલે આપણને હા આપણી ફાઇલ નંબર એક સેપરેટ વ્યક્તિ તરીકે દેખાય. હા બરાબર? હા, એક સામે દેખાય ને, એક પ્રતિબિંબ દેખાય એટલે. અને હા પછી હા. એની સાથે વાતચીત કરવાનું ઈઝી પડે. ઓકે. અરીસા વગર બી વાતચીત કરી શકે, પણ આ જરાક આમ બેઠું હોય તો એની સાથે આપણે સામે એક વ્યક્તિ, સેકન્ડ વ્યક્તિ છે, ત્રયિત વ્યક્તિને તમે વાત કરતા હોય એવી રીતે વાત કરી શકાય. અને ઓકે. પછી એને સમજાવવાનું છે, જો આમ કરજે, આટલું તારું સારું છે, દાદા તારી સાથે છે, હવે આ પુરુષાર્થ કરજે, હવે આ સારું કર્યું તે, હવે આટલું સુધારવાની જરૂર છે. એવી રીતે આપણે વાત કરવાની છે એની સાથે. હા, એટલે પૂનમજી, અત્યાર સુધી તો આપણે ખાલી એવું જ જોતા હતા તમે કેવી વાળ બરાબર ઓળ્યા છે કે નહીં, એવું બધું. પણ આ જોવાનું અત્યારે એવી રીતના. ને એટલે વાળ જોવાનો ભાગ ને એ બધું તો રાખવાનું છે, પણ થોડે વાતચીત બી કરી લેવાનું. હેમાંગી બરાબર વાળ ઓળ્યા ને તે, એટલે હેમાંગી ઓકે. જુદી, હું જુદું, એ વાળ ઓળનાર જુદો અને હું જુદો. એ એટલે ક્રિયા સેપરેટ. ડિસ્ચાર્જમાં તો થશે જ. જે બી આપણે તૈયાર થવાનું છે પ્રોપરલી, એ પ્રોપરલી તૈયાર થવાનો ભાગ, એ ભાગ તો રહેશે જ. પછી વાળ હોય, કપડાં હોય, મોઢું હોય, બધું હોય, જે બધું આવી ગયું એ, કાં તો હા બ્રશ કરતા હોય કે એક્સ વાય ઝેડ જે બી એક્ટિવિટી હોય, તો એ બધી એક્ટિવિટી રહેશે. એમાં ખાલી એને વાતચીત કરવાની, બરાબર કર્યું, સરસ દેખાય છે, હા બરાબર દેખાય છે તું, એમ. એટલે એ છૂટા પડી ગયા તમે બેઝિકલી. ઓકે ઓકે ઓકે. કારણ કે તમે વાત કરો એટલે ઓટોમેટિકલી તમે પ્રકૃતિમાં નથી અને તમે પ્રકૃતિની બહાર જ છો. તમે શુદ્ધાત્માની સીટ પર જ છો, તો જ વાતચીત કરી શકાય ને. એટલે હમ. એ શુદ્ધાત્માની સીટ પર બેસવા માટેનો એક પ્રયોગ છે, એમ. ઓકે. પછી જે વાત કરો એ પોઝિટિવ હા હોય, ઠપકો હોય, ગમે. બરાબર. ઓકે. ઓકે. હા, જય સચિન. અને આનો જય પ્રયોગ સચ્ચિદાનંદ. બેસીને કે વિશેષ કરવાનો ભાગ ક્યારે આવે કે 10 મિનિટ 15 મિનિટ, તો કઈ વારંવાર ભૂલ થતી હોય ત્યારે ઠપકો આપવાનો હોય ત્યારે વાત બેસીને થાય. ઘડી ઘડી તો હા આવું થાય, સમજતી નથી, હા. ક્યારે સમજીશ, આમ છે તેમ, તો એવી રીતે થાય. આ તો બહુ એટલે ડિપેન્ડ આજે થઈ ગયું હોય મને તો હા શાબાશી વાળો ભાગ બી થાય, દાદા તારી સાથે જે બધા છે, શું કામ ગભરાય છે, બધું સારું થઈ જશે. એટલે ત્યારે એ 5-10 મિનિટ બેસીને કરવા વાળો ભાગ છે, વેન એક્સ્ટ્રીમ કંઈક હોય. અગર નોર્મલ રૂટીનમાં આવતા જતા હોય તો એવી રીતે વાત કરવાનું છે. હા. એટલે આજે એક હજુ ક્લિયર થયું કે એવું જ ના હોય કે હેમાંગી બેસીને જે સવારમાં કરતી હતી એવું હાલતા ચાલતા પણ આપણે જો ના સમય મળે તો એ થઈ શકે છે. હા, થાય ને. એની મતલબ જ નથી. એટલે એવી રીતે મારું હા, હવે એટલે ગોઠવાશે એ હા, રીતે. એ રીતે શરૂઆત કરાય. એટલે આપણને પ્રેક્ટિસ બરાબર. પડી જાય, અને પ્રેક્ટિસ પડી જાય ને એટલે આપણને જરૂર પડે તો 10 મિનિટ બેસીને કરવાનું હોય તો આપણે ટેવ, પ્રેક્ટિસ પડી ગઈ છે એટલે તમે ઇઝીલી કરી શકો, એમ. ઓકે ઓકે, સરસ સરસ. હા કારણ કે દાદા ભગવાન પોતે આ અરીસા સામે જોઈને વાતચીત કરતા હતા, અમરલાલ કેમ છો, હા મજામાં હા, છું ને. એ મેં તમને કીધું ને કે તો બાર દાદા હપ્તાવાળી કે પૂર્ણ બધા હા જ હા, હવે હા જે વસ્તુ દાદા ભગવાન ખુદ આ સ્ટેજે કરતા હોય એટલે એનું કેટલું બધું મહત્વ હશે ને. આ તો એનો કેટલો બધો અને લાભ હશે. તો એક સાયન્ટિફિક પ્રક્રિયા છે, એક સાયન્ટિફિક પ્રક્રિયા છે આટલી. અને પુલિતાનંદજી, મારું તો એવું સારું છે કે હું નજીક જ છું, એટલે દાડિયા બજાર, તો હું દાદાને એટલે એમાં જાઉં ને, આપણું શું કહેવાય, મામાની પોળમાં, તો એ અરીસો બી છે, એ દાદાનું બધું એ છે, એ બી હું જોઈ આવું છું ને ત્યાં મેં બી જોઉં છું અરીસામાં. એટલે ખાસ મેં પૂછ્યું, અને દાદાનું પેલું વાંચ્યું બી છે, તો મેં કીધું આ કેવી રીતે પ્રોપર કરાય, એટલા માટે આજે આ પૂછ્યું. હા, બસ આ કે રીતે. હા, કે દાદા પેલું વાળ ઓળતા હતા એ બધા બી વિડીયોમાં ને એમાં આપણે જોયા છે, તો એ હમ. અરીસો બી આપણી સામે છે, એટલે આપણે એમાં કેમ પાછળ પડી જઈએ છીએ. હા. એટલે મેં આક્ષ કરી કે કેવી રીતે વ્યવસ્થિત થાય.
સારું. જય સચિદાનંદ. જય જય સચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખ અંકલ. તુલસીનાથજી જય સચ્ચિદાનંદ. હા, જય સચિદાનંદ. સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. તુલસીનાથજી, એક દાદાજીની વાત છે. ઉદ્ગલ પરિણામોને પોતાના માને એટલે મન વચન કાયા કંપાયમાન થાય. ઉદ્ગલ પરિણામોને પોતાના માને એટલે મન વચન કાયા કંપાયમાન થાય. તો કંપાયમાન થવું એટલે શું? કંપાયમાન થવું એ ઇફેક્ટ છે કે કોઝ છે? મને એવું સમજાય છે કે કોઝ છે. એમ થોડુંક સમજાવો ને. એ શેમાં વાંચ્યું, શું છે? જરા આગળ પાછળ કંઈક રેફરન્સ છે કે? ના સાહેબ, રેફરન્સ અત્યારે તો નથી, પણ આપતાવાણીમાં જ મેં ક્યાંક વાંચેલું છે. અત્યારે આમાં રેફરન્સ ટાંકેલો નથી. ઉદ્ગલ પરિણામોને પોતાના માને એટલે મન વચન કાયા કંપાયમાન થાય, એવો શબ્દ દાદાએ વાપરેલો છે. તો પછી મારે થોડું આગળ પાછળ જો રેફરન્સ મળે તો ટ્રાય કરજો. હા, થોડું મારે ટાંકી દો. વાંચીને સમજવું પડશે. હા, કમ્પાઇનમેન્ટ થાય એટલે એક્ટિવેટ થાય એમ સમજો ને અત્યારે ફોર ધ ટાઈમ બિંગ. બરાબર. પોતાના માનો એટલે એક્ટિવેટ થાય, પોતાને અસર થાય પછી. બરાબર. હમ. બરાબર. કંપાયમાન થાય એટલે અસર થાય એવું કહી શકાય. હમ. બરાબર. પછી દાદાની એક બીજી વાત છે કે લેપાયમાન ભાવો એ જળના ભાવો છે, એ ચેતનના ભાવો નથી. ચેતન માત્ર તેનું જ્ઞાતા દ્રષ્ટા છે, ટંકો કિરણ છે, આનંદ સ્વરૂપ છે. હમ. આ જ્ઞાન વિધિનું એક વાક્ય છે. આ હમ. હવે મારો પ્રશ્ન એવો છે કે લેપાયમાન ભાવો એ વ્યવસ્થિતને આધીન છે એવું કહી શકાય? હમ. પછી અંદર જે કારકો પડેલા છે, દાદાજી એક કારકોની વાત કરે છે. કારકો પડેલા છે. હમ. લોભક, માનક, ક્રોધક. તો એ જે કારકો છે એ પણ વ્યવસ્થિતના આધીન કહેવાય, લેપાયમાન ભાવ કહેવાય? વ્યવસ્થિત તો ઠીક છે, વ્યવસ્થિત કરતા ડિસ્ચાર્જ તરીકે ગણવું. બરાબર. ડિસ્ચાર્જ તરીકે. કારણ વ્યવસ્થિતમાં ઘણા બધા ડિસ્ચાર્જ એવિડન્સીસ ભેગા થઈને રૂપકમાં આવે. આ એક વન ઓફ ધ એવિડન્સીસ છે. લેપાયમાન ભાવ એ ડિસ્ચાર્જ ભાવ કહેવાય. જડ ડિસ્ચાર્જ ભાવ. આ ડિસ્ચાર્જ ભાવ કહેવાય. એટલે ટૂંકમાં જીવંત ભાવો ના કહી શકાય, જીવંત નથી. જીવન તમે કોને કહો? જીવંત એટલે ઈ અસર કરે મને એમ. અસર તો કરે જ છે ને, ઇફેક્ટિવ તો છે જ. ચાર્જ કરેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે એટલે અસર તો કરે જ છે. બરાબર, અસર તો કરે જ છે. હા, ઇફેક્ટિવ છે, અસર તો કરશે જ. અચ્છા, પણ ખરેખર ડિસ્ચાર્જ પણ છે ડિસ્ચાર્જ ભાવ એમ કહેવા માંગે છે. બરાબર. અસર કરે છે પણ ડિસ્ચાર્જ છે. બરાબર, અસર તો કરશે, કમ્પલસરી છે. બરાબર. તમે એમાં ભળો તો અસર કરે, તમે ના ભળો તો અસર નહીં કરે તમને. બરાબર છે. પછી એમાં એક દાદાજીનો એક દાખલો આવે છે કે અમને કોઈ હાર પહેરાવે તો અંબાલાલ ખુશ થાય. આ ખુશ થવું એ ઇફેક્ટ છે કે લેપાયમાન ભાવો કહેવાય? હા, એટલે એ લેપાયમાન ભાવ તો ખરો. ખુશ થવું એટલે એ પોતે ખુશ થાય છે ને. એટલે ડિસ્ચાર્જ અહંકાર ખુશ થાય છે, એ જુએ છે. બરાબર. એમાં લેપાય ભાવ તો છે, ડિસ્ચાર્જ ભાવ છે, પણ એને લેપતા નથી. ખાલી કોઝની ઇફેક્ટ જ છે. ખાલી કોઝની ઇફેક્ટ છે. બરાબર. બસ આટલી વસ્તુ મારે સમજવી છે. એટલે આપણે અલગ અલગ શબ્દો આવે છે ને એટલે થોડું કન્ફ્યુઝ થઈ જવાય છે. હા, આમાં શું હોય છે એ દાદા ભગવાન અલગ અલગ નિમિત્તને આધીન વાણી બોલેલા હોય. હવે એ માણસ, એ વ્યક્તિને સમજ પડે એટલે એને સમજ પડે એવા શબ્દો વાપર્યા હોય એ સમયે. અને આ પછી એ ઓડિયોમાં ટેપ થયું અને ટેપમાંથી જ્યારે ટેક્સ્ટમાં આવે, આક્રમમાં કે આપતાવાણીમાં, ત્યારે શું હોય કે હવે એ કલેક્શન તો બધું ભેગું કર્યું હોય. કોઈ 20 વર્ષ પહેલાની વાત હોય કે 5 વર્ષ પહેલાની વાત હોય, એટલે આપણને એમ લાગે કે અહીંયા આમ બોલે છે, અહીંયા આમ બોલે છે, પણ એ બોલ્યા હોય કેટલા વખત પહેલા અને કોઈ આ વ્યક્તિને. એટલે એનો મર્મ પકડવો પડે અને મર્મ પકડીને પછી જો મર્મ પકડાય ને તો એ તાળો બેસે, ને તો શબ્દ પકડે તો ક્યારેક વિરોધાભાસ જણાય. ત્યારે વિરોધાભાસ લાગે. બરાબર છે, સાચી વાત. હોય નહીં પણ લાગે હોય નહીં ખરેખર, પણ જો મર્મ પકડાય તો ખ્યાલ આવી જાય કે આ બધું એક જ છે. હા. અથવા તો આવું કહેવા માંગે છે, આ શબ્દથી આવું કહેવા માંગે છે, સમજાય? એ આપણી સાથે બી થાય જ છે ને. આપણે કોઈ છોકરાઓ ભણતો ન હોય, કામ ના કરતો, આપણે કેવું કડક બોલે તો આવો છે ને, કામો છે ને, આમ છે ને તેમ છે ને બધું.
હવે કોઈ ખાલી એ ટેપ કરી જાય અને પછી બીજી વાર તમને ક્યાંક તમે સરસ રીતે બોલતા હો, "જો મારો છોકરો કેવો ડાયો છે, આમ છે ને." તો તું અહીંયા આમ બોલતો તો અહીંયા આમ બોલે છે, શું થઈ ગયું? હવે ત્યારે એ જુદું કામ કરતો હતો, ત્યારે મને જુદું કેવું પડે. બરાબર છે, બરાબર છે, એક્ઝેક્ટ આપણી છે. એટલે આપણને ઘણા કે તું તો પેલા આમ બોલતો હતો ને હવે તું આમ બોલે છે. અલા પણ ત્યારે જુદું હતું. મને તો આવું થાય. હા, મને તો કેળાનો શાક બહુ ભાવે. હા, પછી જયારે કેળા આવ્યા, આજે કેળા નથી ખાવા, કેમ આમ બોલે છે તું? અલા પણ આજે ભૂખ નથી એટલે નથી ખાવા. બહુ સરસ. આવું બને છે, બરાબર છે. હા, હા, એટલે આપણી સાથે બી એવું જ બને છે. બરાબર છે, બને છે, બરાબર. હા, એટલે મેં કીધું આ 2-3 શબ્દો છે ને એટલે થોડુંક સમજવું હતું મારે. મેં કીધું શું કહેવા હા. શું મારે. હમ. એટલે આપણે ભાવના રાખીએ છીએ ને દાદાએ પ્રાતઃવિધિમાં, એટલે આપણને બધાને ભાવના આપી જ છે કે હાજી. દાદા ભગવાનના વિતરાગ વિજ્ઞાનનું યથાર્થતા કરીને સંપૂર્ણ. સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન કેવળ શ્રીપણ. એટલે એ ભાવના જ છે કે તમારું વિજ્ઞાન તમારા અંતરાશય મુજબ હું સમજીશ. આપ જે રીતે કહેવા માંગો છો એ રીતે અમને સમજાય. હા, તમારા અંતરાશયમાં તમે આ શબ્દ તમારું. બોલ્યા પણ એની પાછળનો આશય શું હતો એ હાજી. તમારો મને આશય સમજાય એવી શક્તિ આપણે માંગીએ છીએ, એવી કૃપા. એ ખાલી બહુ શબ્દોના. જ જરૂરી છે, બહુ જ જરૂરી છે, કારણ કે નહીં તો શબ્દો પકડીને ચાલ્યા તો આપણે મિસગાઈડ થવાની સંભાવના રહે. હા, થાય, ચોક્કસ થાય. જે મિસગાઈડ થાય. અને હંમેશા થાય. મહાપુરુષો જાય ને પછી એના વચનોનું પછી બુદ્ધિથી વિશ્લેષણ ભાગ આવે એટલે એ ભાગ પછી મિસગાઈડ થવાની સંભાવના રહે. એક બુદ્ધિ બની ભાગ જાય એટલે આવું થાય. બરાબર છે. હા, એ દાદા ભગવાન ગીતા માટે કહેતા હતા ને કે કૃષ્ણ ભગવાન કહેવા શું માંગતા હતા, આને કોઈ સમજાય. શબ્દનો અર્થ શું કર્યો. એટલે એ એ ભાગ તો રહેવાનો ભાગ થોડોક રહે. દરેકમાં બને, આવું તો દરેકમાં બને. ત્યારે બરાબર છે. એટલે જ દાદા કે આજનો લાવો લીજીએ રે, એટલે બધા મહાત્માને અમે જ કહે તમે દાદાને ભલે નથી મળ્યા પણ આ અવતારમાં જેટલું સમજાયેલું કામ કરી લો, પછીના અવતારમાં તમને જે નિમિત્તો મળશે એ ઉતરતા નિમિત્તો મળશે. ઉતરતા નહીં તો બસ. હા, બરાબર. એકદમ સાચું. જોયેલાને તમે સાંભળશો. દાદા ભગવાનને જે જોયા હતા એને જોઈને જે બોલશે એને તમે સાંભળશો. અત્યારે હજી ફર્સ્ટ જનરેશન અવેલેબલ છે. હા, વાહ, વાહ, બહુ સરસ, બહુ સરસ. હા, એટલે ફર્સ્ટ જનરેશનમાં અમુક નિમિત્તો નીકળી ગયા. હવે હા. કનુ નીકળી ગયા, કવિરાજ નીકળી ગયા, પણ હવે अब તો પુત્રો રહ્યા છે એટલે ઈ કામ કાઢી લ્યો કામ તો કાઢી. બેટર, એટલે તમને એક્ઝેક્ટ વ્યૂ હા, પોઈન્ટ મળે. પછી તો કાળક્રમે તો જે થાય એ થાય એ તો પણ થાય. બરાબર છે. એટલે સમય બગાડવા જેવો નથી. બરાબર છે. હા, એટલે આજનો લાવો લઈએ. બહુ સરસ. જય સચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુબીરજી. जय सच्चिदानंद पुलिनाथ जी, जय सच्चिदानंद सर में महात्माओं। पुलिनाथ जी, एक सत्संग में मैंने सुना જે સૂક્ષ્મ શક્તિઓ જે કામ કરે એ સ્થૂળ શક્તિઓ કરતા અનેક ગણું વધારે અને ફાસ્ટ काम करे। ये जो इसके पीछे साइंस क्या है? मतलब हम बोलते हैं ना भाव करने से ज्यादा फल मिलता है और उसे स्थूल क्रिया करने से वो कम होता है, उसका इफेक्ट मतलब टेम्पररी होता है। तो साइंस क्या है इसके पीछे? હા, પણ હવે આ વાત દાદા ભગવાનની છે. ना एक सत्संग में सुना हुआ है। હા, તો પછી હવે એ જે સત્સંગમાં સાંભળેલું છે એની આગળ પાછળ કંઈક રેફરન્સ હશે ને, શેના नहीं, ऐसा આધારે भी આ વાત. सत्संग की बात भी अगर छोड़ देते हैं तो हमने जो भाव करते हैं ना, दादा भी इम्पोर्टेंस भाव के ऊपर ज्यादा देता है ना, स्थूल क्रिया के ऊपर नहीं देते हैं। तो भाव के सामने क्यों उतना, मतलब साइंस क्या है इसके पीछे? ભાવ એટલે દાદા શું કહેવા માંગે છે કે અત્યારે सॉरी, જે ક્રિયા भाव થઈ. भाव मीन्स, मैं जो बोलना चाहता, भाव मीन्स एक सूक्ष्म शक्ति भी हो गया ना हमारे लिए। सूक्ष्म बोल सकते हैं इसको? आई डोंट नो वेदर आई शुड कॉल इट सूक्ष्म शक्ति अभी, क्योंकि अभी वो कोई एक सत्संग में किसी ने बात की है तो अभी वो जो सामने वाला होगा उसको समझाने के लिए ये बात की होगी, तो वो रेफरेंस मिले तो बेटर गुड, और दैट सेम पर्सन यू शुड आस्क दिस क्वेश्चन टू द सेम पर्सन then he'll give better answer. बट अभी आउट ऑफ कॉन्टेक्स्ट और स्टैंड अलोन अगर बात करनी है मुझे, जस्ट स्टैंड अलोन, तो एक थोड़ा मे बी इट्स नॉट डायरेक्टली आंसरिंग योर क्वेश्चन પણ નિયર અબાઉટ ધેટ કે આજે આજે કોઈ માણસ કંઈક કરે છે, આપણી સાથે કંઈ વ્યવહાર બને છે અને આપણે નક્કી કરે છે ના આમ નહીં ને આમ કરવું છે. હવે આમ કરવું છે એ જે અંદર ઊભું થાય છે એ તમારો એ ઇમ્પોર્ટન્ટ છે. તમે શું ક્રિયા કરો છો એ ઇમ્પોર્ટન્ટ નથી. Right. આ શુદ્ધ વ્યવહારમાં આ પોઈન્ટ આવે છે. કોઈ ગાળ આપ્યો, મને અપમાન કર્યું અથવા મને વેડિંગ બોલાવ્યા નહીં ફંક્શનમાં
અને મને અસર થઈ, હારો આવો જ છે, જોવું જોઈએ, બીજી વાર એને નહીં કરું એમ કરીને. આવું તો કંઈ કરાતા હશે? અંદર એવું મને ઊભું થયું. પણ પછી જ્યારે વાત સામે આવે છે ત્યારે હું વ્યવહાર સારો કરું છું. એ हम्म તમે એ વ્યવહાર જે સ્થૂળ થાય છે એ એટલું ઇમ્પોર્ટન્ટ નથી જેટલું સૂક્ષ્મમાં અંદર તમારો શું અભિપ્રાય બેસે છે કે તમારો શું ભાવ ઉત્પન્ન થાય છે. बराबर છે. એ જે સૂક્ષ્મમાં ઊભો થયું એમાં માર્ક મુકાય છે કુદરતના. સ્થૂળ ક્રિયાનો એટલા માર્ક મુકાતા નથી. हम्म એટલે એ જે તમે એ કદાચ મે બી ધેટ ઇઝ વન ઓફ ધ વેઝ ટુ આન્સર. તમે જે પ્રશ્ન જે વાત કરી ને એ સૂક્ષ્મનું મહત્વ એ છે. એટલે જે આપણી અંદર તમે કયા પક્ષમાં છો અત્યારે એ એ हम्म એ તમારો શુદ્ધ વ્યવહાર છે. આજે કોઈ કંઈ ગમે તેમ કર્યું તો કહું છું અને આમ કરી નાખે તેમ કરી નાખે, હું એમ બોલું તો હું એ हम्म પક્ષનો છું. પણ હું કહું, ના ના, તો ફાઇલ ઊભી થઈ, સંભાવે નિકાલ કરવો છે. એટલે જે हम्म ફાઇલ અને સંભાવે નિકાલ બોલો એટલે એ મારો એ શુદ્ધ વ્યવહાર થઈ ગયો. પછી हम्म પછી મારું વર્તનમાં જે થાય એ. हम्म હા, એટલે એ અપેક્ષા એ અત્યારે, હા, મારે દાન આપવું છે પણ આટલું બધું શું કરવાનું, થોડું આટલું જ આપીશ એનો વાંધો નહીં. એટલે તમે એ જે અંદર અંદર જે કરો છો ને એ ઇમ્પોર્ટન્ટ છે. બહાર પછી તમે અંદર ભાવ બગાડીને બી પછી સારું ડોન કરો તો ભાઈ એ ક્રિયાનું ઇમ્પોર્ટન્સ નથી એટલું. हम्म એટલે આ રીતે સૂક્ષ્મનું મહત્વ છે સ્થૂળ કરતા. તમે અત્યારે ક્યાં છો, તમે કોના પક્ષમાં છો, એ અત્યારે માર્ક એમાં મુકાય છે. बराबर. तो इसके पीछे कोई साइंस है क्या? क्या अगर सूक्ष्म बदले काम करे? હા मतलब હા आप जो जो अपने एक किया एग्जांपल बताया जो दो तीन, तो वो भी मतलब काम कर रहे हैं, मतलब इसके क्या कारण से होते हैं? yani તમારી સમજ એવી છે, તમારી આજે સમજ એ પક્ષની છે એટલે તમે એ કશાયના, એટલે એ કશાયના એ પક્ષમાં છો તમે. हाँ. એ તમારો એ પક્ષ બદલાયો નથી. अच्छा, तो मैंने थोड़ा सा इसके ऊपर, मतलब आपका क्वेश्चन पूछने के पहले मैं जब सुना था तब मैंने खुद के ऊपर थोड़ा सा स्टडी किया। जे ये जो सूक्ष्म है वो अपने को दूसरा सामने सपोजिंग एक एग्जांपल किसी सामने व्यक्ति को सुधारने का है प्रैक्टिकली, जो अपने है, तो उसमें आपने भावना कर सकता है जो सामने वाले को कल्याण हो, सुधरे, दादा को प्रार्थना करके, तो वो उसका आत्मा को पोषते हैं, सूक्ष्म सूक्ष्म उसमें पोषते हैं। और जब हमने स्थूल जो करते हैं वो उसको प्रकृति लेवल में पोषते हैं। ऐसा बोल सकते हैं? देखो ऐसा है, स्थूल में वाणी से बोलते हो ना, या वाणी या वर्तन से, तो उसको असर तो करता है, लेकिन जब वो काम नहीं करता है तो भावना हम्म करनी चाहिए कि उसका कल्याण हो, उसको वो सुधरे, हम्म है ना? तो जब वाणी वर्तन काम नहीं करते हैं तो हम मन के लेवल या भाव के लेवल पे काम करते हैं। तो वो भावना हम्म दो काम करती है। एक तो हमारे अंदर जो हमारे अंदर जो दुख हो रहा है ना, उसके व्यवहार को लेके, वो हमारा हम्म व्यवहार दुख कम हो जाएगा क्योंकि मैंने कुछ किया, उसके लिए भावना की, व्हाट वॉज इन माई हम्म हैंड्स, तो मेरा दुख कम हो। और ये भाव सूक्ष्म रूपे वाइब्रेशंस उसको पहुंचते हैं और उसको हम्म असर भी करते हैं। तो क्योंकि हमारी पॉजिटिव वाइब्रेशन है, उसका कल्याण हो, उसका सुख हो, तो उसको एक अच्छी इफेक्ट देगा, उसको अच्छा लगेगा, दुख नहीं होगा। तो वो अच्छे लगने से फिर उसके शायद उसमें चेंज आए, शायद ना आए, लेकिन हमारे दोनों के बीच में जो अंतर है वो अंतर कम हो जाएगा। वो हमारी बात सुनने को तैयार हो जाएगा क्योंकि उसको अच्छा लगा, हमारी तरफ से पॉजिटिव वाइब्रेशंस जाने से उसको अच्छा लगा, और अच्छा लगा इसलिए उसमें ओपननेस आएगी। अपने प्रमाणे चले ना चले दूसरी बात है, क्योंकि हम्म उसके पीछे उसके व्यवहार में चेंज होना या ना होना, उसके पीछे उसका व्यवस्थित भी काम करेगा और अपना व्यवस्थित भी काम करेगा, अपना हिसाब भी राइट काम करेगा और उसका हिसाब भी काम करेगा, वो क्या लाया है। सो वर्तन विल डिपेंड ऑन दी व्यवस्थित ऑफ बोथ, अपना दोनों का बराबर हिसाब के ऊपर आधार रखेगा। लेकिन भावना के ऊपर हमको अच्छा लगेगा, उसको अच्छा लगेगा, द्वेष वाला भाव। हम्म। ये जो आपने बोला उसके हिसाब से भी मैं इतना थोड़ा सा बोल सकता हूँ, जे कोई भी भावना के सूक्ष्म भाव करते हैं, सबसे पहले फायदा तो अपने खुद को होता है। तो सामने वाले को कुछ जो राग देश है वो राग देश उस टाइम पे नहीं रहेगा भावना करने से, ऐसा हम्म बोल सकते हैं। हम्म। तो सबसे पहला पहला फायदा तो खुद के ऊपर ही है। सामने क्योंकि वालों का आप दुख, जैसा बोला ना, हाँ, वो तो व्यवस्थित शक्ति के ऊपर डिपेंड करेगा, लेकिन
इमीडिएट जो बेनिफिट है वो खुद को होता है, खुद को शांत हो जाएगा, सामने वाले को जो भी राग देश होगा वो सम जाएगा, ऐसा बोल सकते हैं। हाँ, क्योंकि तकलीफ खुद को ही हुई है तो सबसे पहले सॉल्यूशन खुद को ही चाहिए। और नहीं, खुद खुद को तो हुए, लेकिन सामने वाले का ऊपर असर भी हुआ ना, पहले जो भी कोई भी बर्तन से, तो उसका भी हुआ, दोनों का ही असर हुआ, तो लेकिन खुद को असर हाँ, कम सबसे करने पहले के खुद को लिए। ही असर करेगा डेफिनेटली। हाँ, सबसे पहले खुद को असर, गुड और बैड, अच्छे बराबर। भाव या बुरे भाव, दोनों की असर खुद को पहले होगी। पहले पड़ेगा, वो एक बेनिफिट है, सूक्ष्म भाव वो बोल सकता है, ऐसा है। तो जो हम्म। मैं सोच रहा था, जो उसको आत्मा को पहुंचता है, ऐसा कुछ है क्या? ना नहीं, ऐसा आत्मा नहीं, व्यवहार आत्मा को पहुंचता है। अच्छा अच्छा, हाँ हाँ हाँ। उसके अहंकार को तो पहुंचता ही है। अब चलो। आप किसी को बोलो हम्म। शाबाशी दो तो उसको अच्छा लगता है ना, उसके हाँ इफेक्ट हाँ आती है, हाँ। तो अच्छा किसको, शरीर को नहीं लगती है, उसके अहंकार को लगती है। कान के माध्यम हम्म से अंदर जाता है लेकिन असर तो अहंकार को ही होती है। हम्म। तो जो अच्छा लगने वाला भाग है वो है, वो जैसे वाणी का असर होता है सामने वाले अहंकार को, वैसे विचार का असर भी सामने वाले के अहंकार को जाता ही है, पहुंचता ही है। हम्म। जो शुद्धात्मा को असर नहीं होता है वो पहुंचता है। सामने वाला, सॉरी, जो असर होता है वो सामने वाला का अहंकार का असर होता है हाँ। पहले। तो वो अहंकार का जो हम जैसा नवकल में बोलते हैं ना, हम ना डुबाएं, तो उसके ऊपर से भावना करने से वो भाग क्लियर हो जाता है, ऐसा बोल सकते हैं, राइट? हम्म। सोम भाई, एक मेरे को दूसरा एक पूछने का है, तो मैंने अभी लिया एक हाँ, बोलो बोलो। आप तो सूत्र है 6349, ओके, सिक्स एक मिनट। थ्री फोर नाइन ओके, से 1 मिनट। 6353, मतलब वो पेज निकालो, एक पेज में है। हाँ, 1 मिनट। हाँ। ये इसका शुरुआत करते हैं। पुलियन जी, इसमें दादा को सयादवाद के ऊपर बात चला था, फिर बाद में ऐसा मेरे को जो अंडरस्टैंडिंग है सूत्रों से, फिर आप पढ़ के मेरे को ज्यादा एक्सप्लेन करना। सयादवाद के बाद जो भी आता है संवाद, संवाद से फिर वाद विवाद, तो वाद विवाद ये संवाद के अंदर आता है। तो ये वाद विवाद और लास्ट में सयादवाद आता है, ये सब चारों शब्द उसमें उल्लेख किया हुआ है। વાદી પ્રતિવાદી બંને કબૂલ કરે એ વિતરાગ વાણી કહેવાય, એનું નામ જ સ્યાદવાદ છે. સ્યાદવાદ બરાબર। ના હોય તો સંવાદ હોય, સંવાદમાંથી વાદ આવે, વાદમાંથી વિવાદ આવે. હા. રાઈટ। હા, બે ઇગોઇઝમ લડે એનું નામ વાદ વિવાદ. રાઈટ। વાદ ઉપર વિવાદ ને એનું નામ જ્ઞાન, અને વિવાદ ત્યાં બુદ્ધિ. હમ। હા, સરસ છે. ચાલો, આમાં બધું સમજાયું છે. આ જેટલું હું બોલું છું ને એ તર્ક ને બુદ્ધિની પરની વસ્તુ છે, પણ બુદ્ધિથી સમજાય ખરું આ. ચાલો હવે નીચે લઈ લે હાલ. એટલે જે તમારું મેઇન ક્વેશ્ચન છે એ 49 ઉપરનું, એ ના, નીચે નીચે લઈ લે હવે. ટેક ધ પ્રીવિયસ વન. હા બસ. હા બસ, ચાલો હવે આમાં શું સમજવું છે? ना ये मतलब इसमें जो बाद, जो भीतरा बाद नहीं होएगा तो उसको हम संवाद में बोल सकते हैं ना, एक जो बोलते हैं ना ब्रॉड क्लासिफिकेशन में, भीतराग नहीं है तो वो संवादी है। हाँ, एक संवाद यानी नॉर्मल डायलॉग, हाँ, नॉर्मल डायलॉग बस। नॉर्मल डायलॉग है। फिर उसमें से डिफरेंस ऑफ ओपिनियन वाद हो सकता है, तो वाद हुआ तो हम्म। फिर काउंटर आर्ग्यूमेंट होगा तो विवाद हो सकता है। हाँ, बिकॉज और ये दोनों, बात। बिकॉज, एक मिनट, बिकॉज दोनों लोग अपने अपने व्यू पॉइंट से बात कर रहे हैं, इसीलिए वो वाद और विवाद हो सकता है ना? हाँ 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 हाँ। हाँ, मैं बोलूँ कश्मीर में अभी नहीं जाने का, अभी बहुत ठंडी है यार, दिसंबर में थोड़ी कोई कश्मीर जाता है। अरे ठंडी में तो जाना चाहिए, सामने वाला बोलेगा कितना मजा आता है, आइसिंग है, आइस में क्या उसके स्केटिंग और स्कीइंग कर सकते हैं वगैरह। अरे यार, सिंगिंग में क्या मजा आता है, बर्फ में घूमने फिरने में मजा आता है। तो फिर वाद विवाद चालू हो गया, क्योंकि वो अपने व्यू पॉइंट से बोल रहे हैं, मैं मेरे व्यू पॉइंट से बोल रहा हूँ। सो हाँ, और अगर सयादवाद हो तो सयादवाद हो हम्म क्या, अगर बोलेगा, वो बोलेगा नहीं ऐसा जाने का, तो बोले करेक्ट है। वो जिसको महोत्सव करने जाना है उसके लिए जिसको विंटर स्पोर्ट्स खेलना है उसको विंटर में जाना चाहिए, और मेरे जैसे को जिसको खाली घूमना फिरना है उसको समर में जाना है, तो सयादवाद हो गया। सयादवाद यानी उसका व्यू पॉइंट्स को समझ के हमने वाणी बोली, और व्यू पॉइंट को हम्म। नहीं समझ के और खुद के व्यू पॉइंट से बोला
तो फिर वो संवाद होता है और इसमें डिसएग्रीमेंट होगा क्योंकि बोथ व्यू पॉइंट्स डोंट मैच। अगर उसका व्यू पॉइंट भी मानो समझ मैच होता है, चलो कश्मीर में जाने का है, अभी विंटर में नहीं जा रहे, हाँ 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 विंटर में नहीं जाने का, अपन समर में जाएगा। अगर दोनों का व्यू पॉइंट मैच हो गया तो संवाद तक लेता है, और दोनों का व्यू हम्म पॉइंट नहीं मैच होता है तो संवाद माती बात था એટલે कॉन्फ्लिक्ट होता है, डिफरेंस ऑफ ओपिनियन था, डिफरेंस में थोड़ा और बढ़ गया तो फिर काउंटर आर्ग्यूमेंट होता है, नहीं नहीं यस मैं राइट हूँ, जाना ही चाहिए, व्हाट इज रॉन्ग, ये वो એટલે વાત हम्म માંથી બી વાત કરે છે। એટલે ये આમાં जो નીચે बात લખે જ છે, અને આમાં લખે છે બે ઇગોઇઝમ લડે એનું નામ જ વાદ વિવાદ। हाँ बस 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 हाँ એ हाँ આવી જ बस ગયું, મને નીચે આખો એક્સપ્લેનેશન આવી જ ગયું। राइट राइट राइट, जब तक व्यू पॉइंट है तब तक इगोइज्म है, હા એ ऐसा बोल सकते हैं। વ્યૂ પોઈન્ટ ઇગોઇઝમ કહીએ ને। बराबर से हाँ, बस वही પછી क्लियर करने का। હા અને પછી નીચે લખે છે વાદ ઉપર વિવાદ નહીં, એનું નામ જ્ઞાન, અને વિવાદ જરા ઉપર લેતો શું? હા હા, વાદ ઉપર વિવાદ નહીં, એનું નામ જ્ઞાન, અને વિવાદ ત્યાં बुद्धि, बराबर છે। बुद्धि ये राइट रॉन्ग में पड़ जाती ये है। बुद्धि का हाँ खेल है, हाँ, वाद फिर बुद्धि विवाद का बुद्धि खेल है। का हाँ खेल। हम्म व्यू पॉइंट का टकराव मीन्स बुद्धि का टकराव। હા હા, વિવાદ આવે એટલે બુદ્ધિ છે, અને જો બુદ્ધિ ના હોય તો પછી વિવાદ ના થાય। એ તો बराबर से। જ્ઞાન ના લીધું હોય એને માટે બી આ સૂત્ર 6352 એ સૂત્ર જ્ઞાન ના લીધું હોય એને પણ એપ્લિકેબલ છે। કારણ કે ભાઈ, हाँ હા હા, ઘણા લોકો નથી હોતો વિવાદ છોડે, હા ભાઈ તને એમ લાગે હા ચાલ જવા દે ને, એટલે વિવાદ છોડી દે। हम्म। એ ડકામાં ના પડે એ। उनका व्यू पॉइंट मीन उनका एक जात का ज्ञान बोल सकते हो, भले वो रिलेटिव ज्ञान हुए। हाँ नहीं, उसको उसको समझ में आता है भाई, ठीक है ऐसा होता होगा, हाँ ऐसा है, हाँ ठीक है, वो जो बुद्धि नहीं है तो उसको वांधा नहीं है। बराबर से हाँ। बुद्धि का वांधा नहीं है। ओके। ये क्या शब्द हम सुनते ना, फिर बाद में उसका पूरा क्लैरिफिकेशन दादा कोई ना कोई जगह पे दे ही देता है। अभी उनका मतलब दादा के पास क्या है, पूरा 360 डिग्रीज का व्यू पॉइंट है। हर एक राइट। प्रवृत्ति, हर एक संजोग, हर एक समय सब है। तो कोई भी व्यू पॉइंट से कोई क्वेश्चन पूछता है तो दादा उसके व्यू पॉइंट से उसको जवाब दे देते हैं। तो सब अलग अलग टाइम पे अलग अलग बात नहीं करती है। हम्म। हम कैजुअली यूज कर लेते हैं सब शब्दों को, लेकिन उनके पीछे जो क्या बोलते हैं अर्थ है, समझ। जो एक्चुअल मीनिंग है वो नहीं जानते हैं इस हम्म। हिसाब हाँ। से। एक मतलब ये रियल दृष्टि पॉइंट से जो बोल रहे हैं ना, बुद्धि का खेल है और ये ज्ञान है, उनका एक हम्म जात का ज्ञान है, ये सब इसने क्लियर कर दिया दादा ने। बहुत हम्म सरस है। हम्म। बहुत सरस बहुत सरस। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक भाई। जय सच्चिदानंद। पुण्यनानंद जी जय सच्चिदानंद। हाँ बोलो दीपक भाई, जय सच्चिदानंद। સૂત્ર છે આપણે સામાના મનને વશ રહીએ તો એનું મન આપણને વશ રહે। આ કિમિયો દાદા ભગવાને આપ્યું, એ કનુ દાદાનું સૂત્ર છે। આપણે સામાના મનને વશ રહીએ તો એનું મન આપણને વશ રહે। એ થોડુંક કોનું છે આ કોનું સૂત્ર છે? કનુ દાદાનું એ જ્ઞાન સૂત્ર છે, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર છે। હા। પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર, હમ। અને 108મું સૂત્ર છે 108। પણ કઈ આપણે બુકમાં? સામાન્ય, હા એ જ ને, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર શ્રેણી કયું નંબર? 8। હા, શ્રેણી 8। 8મી શ્રેણી છે। હા, આપણે સામાન્ય મનને વશ રહીએ તો એનું મન આપણને વશ રહે। હમ આ કિમિયો દાદા ભગવાને આપ્યો। હમ થોડુંક હમ। એમાં સમજાવો સાહેબ, એ સામાના આપણે મનને વશ સામાના કેવી મનને વશ રહે એટલે શું? એના કયા પ્રમાણે ચાલીએ, એટલે એ પછી આપણા કયા પ્રમાણે ચાલે। એનું મન બી એક્સેપ્ટ કરે, હા ભાઈ આ જે કે છે આપણે એના પ્રમાણે કરીએ। એ આપણું આટલું માને છે તો આપણે એનું આટલું માનીએ એમ। બરાબર। સામાના મન પ્રમાણે ચાલવું એટલે કે એની મરજી પ્રમાણે ચાલવું। એ કે છે ભાઈ આમ કરવું છે તો કે હા ભાઈ આમ કરી ચાલો, એટલે પછી આપણે એટલે પછી એ બી આપણા કયા પ્રમાણે કરે પછી ક્યારેક એમ। એટલે એનું મન બી આપણા મનને આપણને વસરે, એનું મન વસરે એટલે કે એનું મન આપણે જે કહીએ એમાં વાંધો ઉઠાવે નહીં। એનું મન કે હા ચાલો। એ તો વ્યવહારમાં આપણે જોઈએ છે ને, વ્યવહારમાં તમે તમારી પાર્ટીમાં તમે કોઈ ફંક્શન રાખ્યું હોય અને તમારા બધા અમુક ફ્રેન્ડ્સ લોકો બધા સગા અમુક આવે તો પછી એને ત્યાં રાખ્યું હોય ત્યારે તમારે જવું પડે ને, હા ચાલો આપણે ત્યાં આવેલા આપણે જવું પડશે।
એટલે પછી એનું તમે એને એટલે એવી રીતે એટલે આપણું મન એને વશ રહે, એનું મન આપણને હા, વશ રહે. આપણને એટલે આપણે ગમતું ના જોવાનું, એને એ ખુશ રહે એટલે એને આપણે સિન્સિયર રહીએ એમ, એવું કહેવા માંગે સિન્સિયર, જો એને આપણે સિન્સિયર આ વાક્ય અમુક વ્યૂ પોઈન્ટ થી અમુક સંજોગોમાં લખેલું છે, એ પછી ગ્લોબલ એટલે બધી જગ્યાએ ફેરો ના કરાય, એને બધી જગ્યાએ ના વાપરી શકાય. હા બરાબર. હા, એટલે દર્દીની દવા નિમોનિયામાં ના વપરાય. ના એટલે બરાબર છે, અપેક્ષાએ કહ્યું છે આખો, અને નિમિત્તના આધીને એ વાણી નીકળી હોય, પણ એક જસ્ટ આપણે નોર્મલી આપણે જોઈએ તો કે ભાઈ હમ અમુક વસ્તુ આપણે એ જ્ઞાનથી નહીં પણ આપણે સામાન્ય રીતે જોઈએ તો બી અમુક વસ્તુ આપણે કે ભાઈ આવું કરવાનું આમ ફાવતું નથી મને આખું એમ, એટલે ના, બરાબર ત્યાં છે, આખો પરફેક્ટ. દરેક વસ્તુ કરેક્ટ જ છે. હા હા, એટલે એ મનને વશ કરવું હોય તો આપણે જસ્ટ આપણે બને ત્યાં સુધી એના મનને વશ કરવા માટે આપણો પૂરેપૂરો એ હોય ખ્યાલ આવ્યો ને આપણે આપણને. આપણું જો આ તો એક છે, પણ દાદા ભગવાને એક બહુ મોટી વાત કરી છે, જે આપણને બધાને ખૂબ કામ લાગે એવી વસ્તુ છે, મન વશ કરવાના ઉપરથી. દાદા ભગવાને એક બહુ સરસ વાત કરી છે કે જેટલું આપણું મન હમ આપણને વશ રહેશે, હા એટલું બરાબર. સામાનું મન હા આપણને વશ રહેશે. સરસ, બહુ સરસ. જેટલું આપણું ફરી મન એકવાર બોલું છું, જેટલું આપણું મન આપણને વશ રહેશે, એટલું સામાનું મન આપણને વશ રહેશે. દાદા કે તમારા બધાનું મન અમને કેમ વશ રહે છે? તો કે અમારું મન સંપૂર્ણ અમને વશ હોય, વચન બળ હોય, ચારિત્ર બળ હોય, બધું જ હોય. પણ આ એક એક્ઝામ્પલ. દાદાને મન બીજાનું મહાત્માનું મન દાદાને વશ એટલે શું? દાદા કે એટલે મન એગ્રી થઈ જાય, બધા કોઈ ડિસએગ્રી કરે જ નહીં એમ, તરત એક્સેપ્ટ થઈ જાય એના મનને એમ. એટલે એ ક્યારે બને? બીજાનું મન આપણને વશ ક્યારે વર્તે? તો કે આપણું મન આપણને વશ વર્તે ત્યારે. આપણું મન આપણને વશ વર્તે એટલે શું? તો કે આપણું જે ધ્યેય કરેલો હોય કાંઈ બી વસ્તુમાં, એ ધ્યેયને વિરુદ્ધ મન બતાવે તો આપણે એનું સાંભળીએ નહીં, અને આપણે ધ્યેય પ્રમાણે ચાલીએ. એટલે તો આપણું મન આપણને વશ એટલે આપણે મનના દોરવાઈ જતા નથી. મન વશ થવું એટલે મન આપણને દોરવી ના જાય એમ, રોંગ ટ્રેક પર ના લઈ જાય. એટલે આપણું મન આપણને વશ થઈ ગયું એટલે કે આપણને જે લાભદાયી વસ્તુ હોય એટલું મનનું આપણે સાંભળીએ, જે મોક્ષ માર્ગથી વિરુદ્ધનું બતાવતું હોય એટલું આપણે ના સાંભળીએ. એટલે એટલો ભાગ કરીએ આપણે એટલે મન એની પીપુડી વગાડશે. મન છે એટલે વિચાર તો આવશે, વિચાર તો ફૂટશે, ડિસ્ચાર્જ છે એટલે. પણ એનું સાંભળવું કે ન સાંભળવું એટલો આપણો પુરુષાર્થ છે. એટલે આપણે હિતકારી વસ્તુ, કામ લાગે, મોક્ષે જવામાં હેલ્પિંગ હોય એ વસ્તુનું સાંભળીએ, અને બાકીની વસ્તુ જે એના વિરુદ્ધનું મન બતાવે એનું ના સાંભળે. એટલે આપણું મન વશ થઈ ગયું. મન આપણને, તમે નક્કી કરો ભાઈ આજે હું નથી જમવાનું, અને પછી બધા જમવા બેઠા હોય ને કંઈક સારું સારું હોય, બધા કે ચાલ ને જરા ખાઈ લે, હા ચાલો ને જરા ખાઈ લે, મજા આવી. તો એ આપણું મન ને આપણે વશ થઈ ગયા. પણ કે નહીં આજે તો નહીં બને, એટલે મન ભલે બધા કે નહીં આજે નહીં, એટલે મન આપણને વશ, એટલે આપણું મન આપણને વશ થઈ ગયું. એટલે આપણું મન જેમ જેમ વશ થતું જશે એમ બીજાના મન આપણને વશ થઈ જશે. એટલે આ મન છે જ્ઞાનથી જ વશ થાય એમ કહ્યું છે ને, કે બીજા કોઈથી હા નહીં, જ્ઞાનથી જ વશ થાય. હા હા અને એ મનના કયા પ્રમાણે, એટલે મન કા કહેતા તન ચલે, આકા સર્વસ્વ જાય. એટલે એ બી પકડીએ આપણે તો કે હા ભાઈ કે મારે સંભાવે નિકાલ કરવો છે, કે મનમાં જે કઈ વૃત્તિઓ ઊભી થઈ એ વૃત્તિઓનો સંભાવે નિકાલ કરવો, પોઈન્ટ નંબર 1 નો. એટલે એ રીતનું બી આપણે એડજસ્ટમેન્ટ લઈએ કે ચાલે ને એમ. ચાલે ને. તમે છેલ્લે શું બોલ્યા? કયું દાદા શું વાક્ય બોલ્યા? શું કહ્યું? અમે છેલ્લે દાદાનું શું વાક્ય બોલ્યા? છેલ્લે કે મારે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવો ને છે, એના પહેલા દાદાનું વાક્ય શું બોલ્યા? કે એક કૃપાળુ દેવનું કે મન કા કહા તન ચલે, હા, મન કા ચાલે આકાશ ત્રણ ચલે તાકા સવાય, એ તો કબીરનું છે.
મન કા ચાલા કર્મ ચલે તાકા સર્વસ્વ જાય. એટલે એ જો મનના કયા પ્રમાણે તમે કોઈ માણસ પોતાના મન કયા પ્રમાણે જ ચાલતો હોય તો એનું બધું બરબાદ થઈ જાય, સર્વસ્વ જાય. કારણ કે મન તો ગયા અવતારનું ચાર્જ કરેલું છે ને. આ અવતારનું મન એ ગયા અવતારે જે અભિપ્રાય આપેલા, વાણી દ્વારા વ્યક્ત થયેલા, એના આધારે એ ભાવ મન થયું હતું. અને પછી આ ડિસ્ચાર્જમાં આવ્યું તો ડિસ્ચાર્જ મન થયું, દ્રવ્ય મન થયું. હવે એ ગયા અવતારે અભિપ્રાય શેના આધારે આપેલા? તો ગયા અવતારના જે સંજોગ હતા, ગયા અવતારની જે સમજ હતી, એના આધારે તમે અભિપ્રાય આપેલા. હવે આ ભાવમાં આપણા સંજોગ બદલાઈ ગયા, આપણી સમજણ બદલાઈ ગઈ. હવે આપણે સંસારમાં રહેવું નથી, આપણે મોક્ષે જવું છે. એટલે આ ભાવનું આપણું સમજ બદલાઈ ગઈ. એટલે આ ભાવમાં એ ગયા ભાવનું મન આપણને કામ આપે અથવા ના આપે. હા, કારણ કે એ ત્યારે અલગ સંજોગોમાં એના અભિપ્રાય હતા. હવે એ અત્યારે આપણને વેલિડ ના બી હોય, અને છતાં તમે એનું સાંભળો તો પછી એનું બધું બરબાદ થાય. એટલે આપણને જે આજનું સરસ જ્ઞાન મળ્યું છે એ પછી બધું રફે દફે થઈ જાય, કામ ના લાગે એમ. એટલે એ રીતે કીધું છે મન કા સર્વસ્વ જાય. કારણ કે મન તો જાત જાતનું બતાવે, બધું જ બતાવે. સંસાર પક્ષનું બતાવે તો પછી સંસારમાં રખડી મારે. અને એ રીતે છે. એટલે મોક્ષે જનારે મનનું 100% સાંભળવાનું નહીં. જેટલું એ મોક્ષે જવામાં હેલ્પિંગ હોય એવા વિચારનો એક્સેપ્ટ કરવો, બાકીના વિચારને રિજેક્ટ કરવો, તો વાંધો આવે એને. આપણા મહાત્માઓને એ જ વસ્તુ છે ને, આપણા મહાત્માઓની વસ્તુ. મન પ્રમાણે ચાલવું નહીં, 100%. આ મન પ્રમાણે એટલે જે આપણો જે ધ્યેય પ્રમાણે ચાલવાનું, બરાબર ને? આપણે હા, આપણે ધ્યેય આપણો જે પ્રમાણે ચાલવાનું. ધ્યેય પ્રમાણે ચાલવાનું, પણ ક્યારેક એવું થાય કે આપણો ધ્યેય એ ખબર જ ના પડે કે આપણો ધ્યેય ક્યારેક કે આ ધ્યેય તો ના, આ બરાબર જ છે. એટલે એ ખોટા ધ્યેય પ્રમાણે બી ચાલીએ ને તો એ ખબર ના પડે આપણે કે આ ધ્યેય તો આપણો ચૂકી જાય છે આપણને. હા, આપણો ખોટો ધ્યેય આપણને ખબર ના પડે. અમુક સંજોગોમાં આપણને એમ થાય કે આમાં શું વાંધો આવે કે ભાઈ, એટલે એમ કે આ ધ્યેય પ્રમાણે જ છે ને આપણે, પણ પછી ખબર પડે કે આ ધ્યેય આપણે ચૂકી ગયા. એટલે હા, એટલે બુદ્ધિ ત્યાં એ બુદ્ધિનો ભાગ છે. એ બુદ્ધિનો ભાગ આપણને છેતરી જાય છે કે આમાં ખોટું શું છે. એટલે પછી આપણે ડાયવર્ટ થઈ જઈએ છીએ. અચ્છા, એક બીજું જ્ઞાન સૂત્ર છે એ પૂછ્યું. હા, બીજું કે જે કયું નબળો છે? હોય એ નંબર એ છે ને એ હા, ના એ નહીં મળશે, કારણ કે પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર છે, કનુ દાદાનું છે આખું. હા, એટલે એમાં કઈ શ્રેણીનું છે? આઠમો ભાગ છે, હા. પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્ર. જો હા, મળી ગયું. સરસ. જે નબળો અને કાચો હોય એ વાંચો ને ભૂલીનાનંદજી. હા, એક મિનિટ વાંચીએ. જે નબળો હોય અને કાચો હોય તથા જેને જગતે ફેંકી દીધો હોય એના પર દાદાજીની વિશેષ કૃપા હોય. જેનું કોઈ ના હોય તેના પર દાદાજી આખી કૃપા મૂકી દે. જે નબળો હોય, જે કાચો હોય તથા જેને જગતે ફેંકી દીધો હોય એના ઉપર દાદાજીની વિશેષ કૃપા હોય. જેનું કોઈ ના હોય તેના પર દાદાજી આખી કૃપા મૂકી દે. આ આખું દાદા ભગવાનનું કારુણ્ય આમાં છલકાય છે. આમાં આખું દાદાનું વાત્સલ્યપણું છલકાય છે કે જેને કોઈ જ નથી એને કૃપા મૂકી દે એટલે એને બધી રીતે રક્ષણ કરે, બધી રીતે એને સહાયતા કરે, મદદ કરે. જે દાદાને સિન્સિયર છે અને પાછું આવીને કોઈ એના પર જગતમાં એનું કોઈ છે નહીં અને પોતે નબળો બી છે, જરાક કાચો બી છે, તો દાદા કે ચાલ ભાઈ ચાલ, તને ઊંચકી લો એમ. એ દાદાની જે ભાવના હતી કે જીવ માત્રનું કલ્યાણ થાય, હે, એટલે એમાં આમાં દેખાય છે. અને આઈ રિમેમ્બર દાદાની હયાતીમાં જે લોકો આ રીતે હોય, થોડુંક જરાક નબળા હોય કે થોડું કાચું હોય, દાદાને એમ જ થાય આને કેવી રીતે ઠેકાણે પાડવું,
આનું રિલેટિવમાં કેવી રીતના કલ્યાણ થાય. મોક્ષમાં તો જ્ઞાન આપેલું જ હોય, પણ હી ઓલવેઝ હમ. હેડ દેટ કન્સર્ન એમ એક અમે કાળજી રહેતી હતી એમને કે આનું કલ્યાણ થાય, એનું કલ્યાણ થાય એમ. એ આખું વાત્સલ્ય, આખું જબરજસ્ત છલોછલ વાત્સલ્ય, છલોછલ કૃપા, આ મને ગમી ગયું. આ તમારા 109 નંબરનું સૂત્ર છે નહીં? હા. અચ્છા, વેરી ગુડ. એટલે નબળો હોય અને કાચો હોય. પાર્ટ હમ. 8 માંથી ને? વેરી ગુડ. હા, બોલો બોલો. હા, શું કહો છો? જે નબળો 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 અને કાચો એટલે શું? એ કે એ જ્ઞાનને સમજણ ના કરી શકે એવું એવું કહેવા માંગે, ના નબળો ના, અને એ કાચો. જ્ઞાન સમજતો હોય પણ એ જ્ઞાન સમજતો હોય પણ એ પ્રમાણે જોઈએ એટલો પુરુષાર્થ ના કરી શકતો હોય. સ્ટ્રોંગ વિલ પાવર, નો આમ સ્ટ્રોંગ કે ને ધડ એમ. હા, હા. હા, એવી રીતે જે એટલો પુરુષાર્થ ના કરી શકતો હોય, થોડુંક સમજવાનું થોડું કાચું પડતું હોય, સમજણ થોડી ઓછી પડતી હોય, અને થોડુંક જોઈએ એટલો પુરુષાર્થ ના કરી શકતો હોય. અચ્છા, સ્ટ્રોંગ તમે કહ્યું ને કે આ પાછું બીજા આગલા સૂત્રની વાત કરું કે મન સ્ટ્રોંગ આપણું થઈ જાય ને, મન સ્ટ્રોંગ થઈ જાય હા, પછીથી આપણને આજ્ઞા પાડવામાં ઈઝી પડે. એટલે મન આપણું સ્ટ્રોંગ છે, એના પર બી થોડુંક ફોકસ કરીએ કે મનને મારે સ્ટ્રોંગ બનાવવું છે આખું એમ. હમ તો હમ એ હમ. આપણે ઇઝીલી એપ્લાય કરી શકીએ એવું 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 મને તમે શબ્દ બોલે ને સ્ટ્રોંગ, એટલે મને એ યાદ આવ્યો. ના, વાત સાચી છે. હા હા, હા. જો આપણે આપણું મન સ્ટ્રોંગ હોય, મન સ્ટ્રોંગ હોવું એટલે હમ. કોઈ બી એક વસ્તુ નક્કી કરે એને સિન્સિયરલી ફોલો કરી શકે. એનાથી વિરુદ્ધ મન કે બુદ્ધિ બતાવે એનું સાંભળે નહીં. હમ. જેને લોક ભાષામાં, સામાન્ય વ્યવહારની ભાષામાં બી શું કે આ સ્ટ્રોંગ વિલ પાવર વાળો માણસ છે, અથવા આનું મનોબળ બહુ સ્ટ્રોંગ છે. એટલે એ વોટ દે ડિસાઇડ દે સ્ટીક ટુ ઇટ. એટલે જે નક્કી કરે એને પકડી રાખે, અને પછી એ રીતે એક ભાષા બરાબર. શીખી જાય તો બધી ભાષા આવડી જાય. આ એ ભાષા કઈ? તો કે શબ્દ વગરની ભાષા. એટલે શું? કે રિયલ, એટલે કે નોન ડ્યુઅલ ભાષા, અર્થાત શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમ. શુદ્ધ પ્રેમથી આખું જગત વશ વર્તે, અને બધાનું કલ્યાણ જ થાય. આ એક સરસ વસ્તુ છે, રિયલ. એટલે શુદ્ધાત્મા પ્રેમ સ્વરૂપ જે છે ને, જેને શુદ્ધાત્માની વિશેષ જાગૃતિ કે વિશેષ છૂટ ઓલું રહે, એ પ્રેમ સ્વરૂપ જ થઈ જાય. આ તીર્થંકરો દાદા કે 100% પ્રેમ સ્વરૂપ. આમાં બી શુદ્ધ પ્રેમ સ્વરૂપ જ કહેવાય. હા. એટલે એ પ્રેમ છલકાય, એટલે એ આનંદ છલકાય ને પ્રેમ સ્વરૂપ રહે. અને શુદ્ધ પ્રેમથી જ આખું જગત વશ વર્તાય. પરફેક્ટ. એટલે આ જે શુદ્ધ પ્રેમની વાત કરી ને, એટલે અભેદ દ્રષ્ટિ ઉભી થાય ને, બધામાં હું જ છું, બધામાં હું જ છું, એ અભેદ દ્રષ્ટિ ઉભી થાય ત્યારે શુદ્ધ પ્રેમ આવે ને. એ અભેદ દ્રષ્ટિ તો છે ને, એનાથી નીચેની સ્ટેજ છે, તો એના પહેલાની સ્ટેજ કહેવાય. હા. શુદ્ધ પ્રેમ તો કેવું છે કે મારી અંદર એટલો બધો આનંદ છે કે બધાનું કેમ કરીને હા. કલ્યાણ થાય એવું જ રહ્યા કરે એને. અને કોઈ આડું આવડું ઓકે. કરતો હોય તો બી એને એનો દોષ ના દેખાય, કાંઈ વાંધો ના આવે. બસ પ્રેમ 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 હોય, બસ એનું ભલું થાય, કલ્યાણ થાય. નથી કરતો કાંઈ વાંધો નહીં, કલ્યાણ થાય. હવે ઓલી માં હોય, માને કેવું એક પ્રેમ, આ તો એક એની થોડીક હા. સિમિલી આપવા માટે, ઇટ ઇઝ નોટ ઇન ધેટ હા. હા. કેટેગરી, પણ જસ્ટ એ ખાલી સમજવા માટે કે માનું કેવું હોય, બસ બાળક પર એનું એક વન સાઇડેડ પ્રેમ હોય. એનું બસ કેમ કરીને કલ્યાણ હા. થાય, આમ નથી કરતા, ચાલ હું તું આ કરું, ચાલ હું તને મદદ કરું, ચાલ તું આમ કર. એટલે એ જે પ્રેમ છે ને, એને સમજવા માટે આ હેલ્પ કરે, માનો વાત્સલ્ય પ્રેમ. એવું જ્ઞાની પુરુષને આત્મદ્રષ્ટિ, સોરી, આત્મ જાગૃતિના આધારે, અંદરની આત્મ ઉલ્લાસ, આત્મ આનંદના આધારે એ ભાગ રહ્યા. એ લવ તો બહુ મોટી વસ્તુ છે, પ્રેમ, શુદ્ધ પ્રેમ. એ ક્રિશ્ચિયનિટીમાં ક્રાઇસ્ટલી લવ દાય નેબર ને બધું કરેલું, પણ એ આ શુદ્ધ પ્રેમ, નોટ ધી આસક્તિ વાળું. બરાબર. એટલે એ અંદરની આપણે જે પ્યોરિટી, એ દાદાની જે પ્યોરિટી હતી ને, એ પ્યોરિટી આપણે એ ડેવલપ થાય, હા પ્યોરિટી, તો એ શુદ્ધ પ્રેમ આવે. કે પ્યોરિટી મેઇન વસ્તુ છે, હા, એવું મને વેરી. સમજાય છે. એ તો છે જ. એના વગર શુદ્ધ પ્રેમ ઊભો જ ના થાય. પ્રકૃતિ શુદ્ધ થાય એટલે, અને આત્મા અનાવરણ થાય એટલે આત્માનો જ્ઞાતા દ્રષ્ટા ફૂલ ચાલુ થઈ જાય. એટલે જ્ઞાતા દ્રષ્ટા એટલે પરમાનંદ ઊભું થઈ જ જાય.
આત્માનો ડિરેક્ટ આનંદ ઉભો થઈ જાય, જ્ઞાતા દ્રષ્ટાનો આનંદ ઉભો થઈ જાય, એટલે અંદર એટલો બધો આનંદ ઉભરાતો હોય ને કે એ પછી બસ એ થાય કે બધાનું કલ્યાણ થાય, બધાનું કલ્યાણ થાય. એ ડિફોલ્ટ મોડમાં એની માટે ઓટોમેટિક થઈ જ જાય. અને એનાથી આખું જગત વર્તે, બીકોઝ દેર ઇઝ અને આ કાળમાં તો એવું જ છે, દાદાએ જોઈ લીધું કે લોકોને વઢવાથી કે ઠપકારવાથી આગળ કાંઈ કલ્યાણ નહીં થાય. પ્રેમ આપી આપીને જ એ લોકોને થાબડથુબડ કરીને જ એ લોકોને ઉપર ઉચકવા પડશે. કારણ કે બળતરાવાળો કાળ, બધી જગ્યાએથી બફાયેલો માણસ કઈ રીતે સીધો ચાલી શકે, એટલે આમ રાઈટ ટ્રેક પર, વિતરાગના ટ્રેક પર ચાલી શકે. એટલે એના માટે પ્રેમ આપીને એને ઉલ્લાસ વધારવાનો, અને વધેલા ઉલ્લાસથી એ જ પોતે પછી પોતાની નબળાઈને કાઢશે. દાદા ભગવાન યુઝ ટુ ડુ દેટ. એ દાદા ભગવાન આ જ કરતા હતા કે એ છે ને અમારા આપતપુત્રો હોય કે મહાત્માઓ હોય, બધાની નબળાઈઓ હોય, પ્રાકૃતિક કચાશો હોય, પણ દાદા શું કરતા, એનો કોઈ પોઝિટિવ ગુણ હોય ને પ્રકૃતિનો, તો એને ખૂબ વખાણ કરે. આ જો આ બહુ સરસ કહે, હા બોલે. એટલે એ વખાણ થાય ને એટલે ઓલો એલિવેટ થાય, અરે હા હા મારામાં આ તો છે. એ એલિવેટ થાય ને પછી પોતે જ પોતાની ભૂલો પછી કાઢે. અચ્છા, સરસ. એટલે હા, એટલે એ એક ટેકનિક હતી દાદાની. હા એટલે શુદ્ધ પ્રેમનો એક ભાગ જ કહેવાય એક પ્રકારે. કે હવે આને ઇમ્પ્રૂવ કઈ રીતના કરવાનો, હું એને ક્યાં સુધી હાથ પકડીને ઉચકવાનો, એની જાતે એની ભૂલ દેખાય ને એમાંથી એ પોતે જ બહાર કાઢે. તો એના માટે શું કરવાનું, એને મોટિવેટ, એને પ્રોત્સાહન કેવી રીતે કરવાનું, તો કે એને પોઝિટિવ વખાણ કરવાનું. એટલે એવી રીતે. સરસ. એટલે એલિવેટ તમે કરો કે કોઈની પ્રશંસા તમે કરો તો એ હવે કોઈ ખોટું કામ કરતો હોય કે મોબાઈલ જો કરતો હોય તો આપણે પણ થોડુંક એને એ કરીએ, એટલે એને પ્રશંસા અમુક રીતે હોય ને તો એ પાછો એલિવેશનમાં આવે ને પછી આપણે આપણો મુદ્દો મૂકી શકીએ. પછી હા આપણે વશ થઈ જાય ને પછી આપણે એને એ કરી શકીએ કે આ ખોટું છે, આ ખોટું છે. બાકી પહેલા તો એની પોતાની એક્ટિવિટીમાં બી આપણે ઇન્ટરેસ્ટ ધરાવીએ ને તો એ સરસ આપણે એપ્રિશિએટ થયા એવું એવું. હા એટલે હા મારે એવો અનુભવ કે એને બરાબર. ભાઈ ચાલો કોઈ સિરિયલ જોતો હોય તો આપણે થોડુંક સિરિયલમાં ઇન્ટરેસ્ટ દાખવીએ, અને પછીથી એ આપણે વશ થઈ જાય ને પછીથી એને એ ફટકો મરાય કે આ ખોટું છે. એટલે એ રીતનું આખું એ સરસ. એટલે મને એવો એક્સપિરિયન્સ થયો, મારી બેબી છે એને બી આ રીતનું હું થોડુંક એપ્રિશિએટ કરું, અને પછી આ ખોટું છે અને પછી સમજણમાં આવ્યા. બાકી એમ એટલે હા આ રીતનો પ્રયોગ બી આપ્યો. હા, એ છોકરાઓ સાથેના ડીલિંગમાં તો, ઇવન મોટાઓ સાથે, પણ જનરલી છોકરાઓના ડીલિંગમાં એ બહુ હેલ્પિંગ છે. એ હ્યુમન સાયકોલોજી છે. પહેલાં એના ઇન્ટરેસ્ટમાં ઇન્ટરેસ્ટ લો, એને એપ્રિશિએટ કરો એટલે તાર જોડાય કે એ અન્ડરસ્ટેન્ડ્સ મી, મને માણસ, સામેની વ્યક્તિ કે મારા વડીલ મને સમજે છે, અને પછી એની વાત ઉતરે. તાર જોડે ને હા બેનું પછી કોમ્યુનિકેશન થવું. તાર જોડાતો જ નથી. તમે તમારું પૂછડું પકડો, એનું પૂછડું પકડે તો કે સારું જામતું નથી, જવા દે, એને મારી કઈ વાત સમજ નથી પડતી, એમ કઈ તૂટી જાય. પણ એ લાગે ના ના મારી વાત સમજે છે, હે એને ગમે છે હું શું કરું, પછી તાર જોડાય પછી આપણી વાત એ સ્વીકાર કરવા તૈયાર થાય. પછી થાય. એ હ્યુમન સાયકોલોજી છે. બધા બધા જ સંબંધોમાં કામ કરે, ખાસ કરીને છોકરાઓ સાથે. એટલે એ દાદા ફ્રેન્ડ સાથે હોય, વડીલ સાથે હોય, રિલેટિવ સાથે હોય, નેબર સાથે એટલે હોય, કોઈ આ એ જે હ્યુમન વાક્ય દાદા એ સાયકોલોજી. કહ્યું ને, એટલે દાદા એ કહ્યું ને કે ભાઈ જાતે તમે સુધરો તો જગત આખું સુધરી જાય આખું. એ વાક્ય આખું એમ. એટલે એ વાક્ય આપણે એ પકડી રાખ્યું કે ના આપણે જાતે સુધારવાનું છે તો એ ફાઇલ સુધરશે આખું એમ. બાકી એમ ના સુધરે. હા, એ તો એમ, એ તો નિયમ જ છે ને, પોતે જેટલો સુધરેલો હોય એટલો જ બીજાને સુધારી શકે. હા કોઈ સિગરેટ પીતો અને કોઈ સિગરેટ ના પીવી જોઈએ એના જેવું છે, તો એ ના સુધરે. પણ હું સિગરેટ પીતો હોઉં, પછી મેં સિગરેટ છોડી દીધી, મને હવે સાવ લાગે, અને પછી હું બીજાને કહું તું છોડ, એટલે હું એ બાબત, આ તો એક્ઝામ્પલ, આ બાબતે હું વ્યસનની બાબતે સુધરેલો હોઉં તો બીજાને સુધારી શકું. એવી રીતના આ તો ધીસ ઇઝ નોટ વેરી રાઇટ એક્ઝામ્પલ, પણ મારા ક્રોધમાન મારા લોભમાં મારો સુધરેલો હોઉં તો એ બીજાને સુધારી શકું. હા, એટલે આપણે સરસ ચકલીનો દાખલો આપ્યો ને હરીસાપમાં, કે ચકલી પેલી ચાંચ માર કરે, પણ એને એમ જ કે આ કે પેલો સામેવાળો જે છે આખો. એટલે એ સરસ ઉદાહરણ આપ્યું ને એ હમ ચકલીનું ઉદાહરણ. અને આપણે વાળ ઓળવાય તો સામે અરીસામાં થોડા વાળ ઓળે, આપણા જ વાળ ઓળે તો પેલું ત્યાં થઈ જાય. એટલે આપણું રિફ્લેક્શન જ આવે છે આખું. એ આપણે એના જ્ઞાનથી સમજાય. બાકી અત્યાર સુધી આ જ વ્યવહાર હતો ને આપણા. હમ ચકલી તો બરાબર, એ તો બીજો દાખલો હતો કે એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ જાય છે
કે બીજી ચકલી છે અને એ મને ચાંચ મારે છે, પણ એ પોતાનું પોતાની રોંગ બિલીફ ઊભી થાય છે પ્રતિબિંબ જોવાથી. એનીવે મેન ધ પોઈન્ટ ઇઝ આપણે જેટલા સુધરશું ને એટલું દુનિયા સુધરશે. અને એકચ્યુઅલી દુનિયાને હા સુધારવા એ જવાનું નથી. આ મનુષ્ય અવતાર મળ્યો છે એ આપણે આપણી પ્રકૃતિનું જે બેગેજ છે ને માલ સામાન એને ચોખ્ખો કરીને ઝાપટ ઝૂપટ કરીને ચોખ્ખો કરીને નિવેડો લાવવાનો છે. આ પરમાણુનો, આ પ્રકૃતિનો, આ શરીરનો નિવેડો લાવવાનો છે આપણી મોક્ષ માટે. એની સાથે બીજી પ્રકૃતિઓ સંકળાયેલી છે, બીજી વ્યવહારની ફાઇલો વ્યક્તિઓ સંકળાયેલી છે. એટલે એની સાથેનો વ્યવહાર બી સુધારવો પડે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, કોઈનો ક્લેમ ના રહેવો જોઈએ. એટલે એ સુધી જવાનું છે. આપણા જે બધા દોષો હોય ને પુલિરાજજી, એમાં સંજ્વલન એટલે શું? સંજ્વલન વાંચન એટલે દોષો હલકા બધા હોય ને. હલકા. કષાયના 4 પ્રકાર કીધા ને. અનંતાનુબંધી કષાય, પછી પ્રત્યાખાની કષાય, પછી અપ્રત્યાખાની કષાય અને સ્વંજલન એમ. એટલે એ ઇન્ટેન્સિટી છે, કષાયની તીવ્રતા છે. અનંત મંદી એટલે એટલો બધો ગુસ્સો થઈ ગયો હોય કે વર્ષો અવતારો સુધી ભેગો ના થાય એમ. પછી અપ્રત્યાખ્યાની, પ્રતિક્રમણ કર્યા નથી એટલે એવા દોષો રિપીટ થાય છે. પછી મેં પ્રતિક્રમણ કર્યા પણ તોય રિપીટ થાય છે એટલે હજી થોડાક લાઇટ છે. અને પછી સ્વંજલન એટલે હલકા ફુલકા એમ. પછી એનો સ્થૂળ દાખલો સંજ્વલન એટલે હલકા એટલે કેવું છે, જો એ દાખલો બહુ સિમ્પલ આપે, શાસ્ત્રોમાં આપે જ છે. ક્રોધમાનમાં એ લોકો 4 માટે આપેલું છે. એક તો એવું તિરાડ પડી જાય, ડુંગરની તિરાડ કેવી હોય મોટી, એમાં ગમે એટલા પથરા નાખો ને તો એ તિરાડ પૂરી ના થાય. પછી પછી બીજી એવી તિરાડ હોય કે ઓલું માટી સુકાઈ ગઈ હોય અને તો એમાં તિરાડ પુરાઈ જાય ને જે ખેતરમાં, તો એ તિરાડ પુરાઈ જાય એમ. પછી ત્રીજી હજી એક કઈ છે કે રેતી હોય, રેતીમાં તમે આમ કરો, લીટો મારો તો પાછું ફટ કરતું રેતી જોઈન થઈ જાય. અને એથી નાનું પાણી વાળું કે ફટ જોઈન થઈ જાય. એટલે સ્પંજલન એટલે એ ફટ કરતું તરત હલકા કહેવાય, એકદમ હલકા કષાય, તરત વળી જાય, તરત એક્ઝોસ્ટ થઈ જાય. સંજલન એટલે હલકા, લાઇટ, તરત. તો પણ છેલ્લી સ્ટેજ આપણી આવે નજીક ત્યારે જ સંજ્વલન દોષો ખરી પડે. ના, એટલે આપણા બધા જેમ જેમ આપણા પ્રતિક્રમણો થાય છે, આપણી સમજણો બદલાય છે, તેમ તેમ આપણે બધા કચાયો બધા ઇન્ટેન્સિટી, તીવ્રતા ઘટી જ રહી છે. પછી આમ થોડીક જ રહે. એ તો આ ભાવમાં આવી જાય, એવું કઈ નથી. પુરુષાર્થ હોય તો આ ભાવમાં આવી જાય. પણ જેની જોડે આપણે જબરજસ્ત એ દુશ્મન હોય આપણો, બરાબર, અત્યારે એ દાદા કહ્યું કે એકાદ ભાવ કાઢવો પડે, બીજો એકાદ 2 ભાવ. હા, એટલે તમારે કાઢવો હોય તો કાઢવો પડે, અને ના કાઢવો હોય તો નીકળે, એવું બી છે. ગમે તેવો મોટો દુશ્મન હોય, તમે જો સિન્સિયરલી એક પક્ષી પ્રતિક્રમણો રાખો ચાલુ, તમે અહિંસક થઈ જાઓ, એ ગમે તેવું વાણી વર્તન કરે, તમે સામે એવું રિટેલિએટ ના કરો, તમે અહિંસક થઈ જાઓ અને પ્રતિક્રમણો ચાલુ રાખો, તો ગમે તેવું હોય એ આ ભાવમાં જ સુધરી શકે એમ છે. ના, એ તો જોયું કે પ્રતિક્રમણ નો જબરજસ્ત બોર્ડ છે આખું. ના, એટલે તમે જે ચીકણી ફાઇલ કીધું ને કે એક અવતારે આવતો બહુ, એટલે આ ભાવમાં ના થયું તો આવતો બહુ કે રિપોર્ટ થાય, પણ આ ભાવમાં પૂરું થઈ શકે એમ છે. હા, બરાબર, થઈ શકે, પોસિબલ છે. પછાડી પેલો લાગી રહ્યા. ના, એની પાસે લાગુ પડે, કારણ કે હવે જબરજસ્ત ચીકણું છે તો પછી જબરજસ્ત પુરુષાર્થ માંગે. ગ્રીસનો ડાઘ હોય તો વાર લાગે, ચાનો ડાઘ હોય તો ઓછી વાર લાગે, એવું છે. પાણી એટલે જેવો ડાઘ હોય. છેલ્લો પ્રશ્ન, પુલિરાણીજી, છેલ્લો પ્રશ્ન પૂછું છું કે મોરલ એટલે એક્ઝેક્ટ શું મિનિંગ થાય? સિન્સિયર અને મોરાલિટી એટલે શું? એમ એક્ઝેક્ટ મિનિંગ શું આવે? હા, સિન્સિયરિટી એટલે તમે જે પેલા પૂછ્યું હતું તે કે આપણે ધ્યેયને વિરુદ્ધ મન બતાવે ના સાંભળવું એટલે સિન્સિયરિટી કહેવાય. પોતાના ધ્યેયને વળગી રહેવું એનું નામ સિન્સિયરિટી. મોરાલિટી એટલે સજા સહજ અને હકનું મળે તે. સજા સહજ મળે અને હકનું જ ભોગવવાનું. કોઈ બી વસ્તુ હકની જ ભોગવવાની, એટલે અણહકની તો ભોગવવાની જ નહીં. અને હકનું પણ સજા સહજ મળે તે. હા, તમારે માગવા નહીં જવાનું, સજા સહજ આવી પડે તે. સહેજા સહેજ માંગી આવી પડે. હા, સાથે સજા સહજ આવી જાય. તમારે યાચકપણું ના હોય. હા, માંગવાનું. હા, યાચકપણું ના હોય. હા, યાચકપણું ના હોય.
હા, બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાન, જય સચ્ચાન. એક મિનિટ PDF ઓપન કરો. પુલિનાનંદજી, હમણાં પુરુષાર્થમાં નોય મારવા પર હું એ કરું છું. પુરુષાર્થનામાં નોય મારું એ બરાબર. અમુક ફેમિલીના મેમ્બરમાં છે આપણે થોડી અપેક્ષા, આપણે નજીકની ફાઇલો સાથે અપેક્ષા રહે, બરાબર ને એ અપેક્ષા આપણે અંદરથી ખબર તપ આપે છે, એ પણ છૂટું પડે છે કે તપ આવ્યું પ્રીતિબેનને, એ અપેક્ષાને લીધે તપ આવે છે. હા, પણ હવે એ તો તમે જે પ્રસંગો એના પર તમને જ ખબર પડે. હા, અપેક્ષાથી હવે પ્રસંગમાં કેવું છે, આપણે વ્યવહારમાં નજીક દૂરની ફાઇલો સાથે તો એટલું ના હોય, પણ નજીકની ફાઇલો સાથે આપણે ફોન ના આવતા હોય ત્યારે આપણે થોડીક એમ આ લોકો ફોન બી નથી કરતા એમ કરીને જે આપણે થોડુંક ચાલે અંદર પ્રીતિબેનને, એટલે એ આપણી જ અપેક્ષાને લીધે આ કહેવાનું ફોન ખાલી મોબાઈલ, એટલે હમણાં મોબાઈલ ઓછો વાપરું છું, પણ એમાં બી ફોન ના આવે ને તે ટાઈમે પ્રીતિબેન અંદરથી ઊંચું નીચું થાય છે. હવે આમાં પુરુષાર્થ કયો માંગી લે મારી પાસે? ને બસ આમાં જે નથી આવતો અને આપણને ઊંચું ઊંચું થાય, લોકો આપણને ફોન બી નથી કરતા, તો આપણે આપણા મનને સમાધાન આપવાનો ભાગ જ રહે છે. ઓકે, હા, આપણે આપણા મનને સમાધાન આપવાનો ભાગ જ રહે છે. ચાલો, એ લોકોને બહુ કામમાં બિઝી હશે, નથી આવતું, વાંધો નહીં, એનો ટાઈમ પાકશે ત્યારે આવશે. એટલે એ રીતે આપણા મનને સમાધાન આપી દેવાનું. અને તમને લાગે બહુ તને એવું લાગતું હોય તો તું ફોન કરી દે. ઓકે. એટલે આમે પ્રીતિબેનમાં મનથી તો સ્ટ્રોંગ જ હતા, પણ અમુક સમયે શું થાય છે, સારું આપણે તબિયત સારી ના હોય ને તો એમ કે સારું હું આટલો ફોન બી નથી કરતા, એ લોકો ખબર પડે છે એ લોકોને કે તબિયત નથી સારી, તો પણ બીજે દિવસે ફોન ના આવે, એટલે તારે પછી પ્રીતિબેન અંદર ચાલે ત્યારે એટલે આપણે સમજી જવાનું, પ્રીતિબેનને સમજાવવાનું, તમે એને મારા મારા તરીકે માનો છો, કોઈ તમારા છે નહીં, બધા પોતપોતાની દુનિયામાં છે, એટલે તમારી મમતા છોડી દો. હા, નોય મારું, એટલે નોય મારું નોય મારું નહીં, સાંભળો, નોય મારું નહીં કરવાનું, આપણી મમતા છોડી દેવાની. મહારાજ છે પણ મમતા છોડી દેવાની. મહારાજ છે એને લીધે અપેક્ષા બંધાઈ છે ને, એ મમતા ચિકાસ ઓછી કરી નાખવાની છે, મમતા સુપરફ્લુઅસ કરી છેલ્લું નાખવાની વાક્ય છે ને, પરિવાર અને વ્યક્તિ સાથે મમતા રાખવાની, પણ નાટકીય અને માલિકી વગરની. આ મને દાખલા આપીને સમજો, ત્યાં પ્રોબ્લેમ આવ્યો પ્રીતિબેનને. હા, બસ એ સુપરફ્લુઅસ મમતા રાખવાની છે. ઓકે, ચિકાસ વગરની મમતા ખરી, પણ ચિકાસ વગરની. ઓકે. હું ટિપિકલી એક દાખલો મેં ભૂતકાળમાં આપેલો છે બે ત્રણ વાર, કે કોઈ લેડીઝ હોય, એ સાડીની દુકાનમાં જોબ કરતી હોય સેલ્સ ગર્લ તરીકે, તો શું કરે એને, તો કે ભાઈ ગ્રાહક આવે એટલે બધું સાડીઓને બધું બતાવવાનું, પછી એ ભાવ પૂછે, અને પછી એને ના લે તો પછી ઘડી વાળીને પાછું મૂકી દેવાનું. મહિનાના દુકાન ખુલે એટલા વાગે, સવારે 10 વાગે જવાનું, દુકાન પૂરી થાય એટલે વાગે રાતના 7-8 વાગે પાછા આવી જવાનું. એ ગ્રાહક લે તોય ઠીક છે ને ના લે તોય ઠીક છે, એને તેના પગાર એને પગાર સાથે મતલબ છે, ખ્યાલ ને? એટલે એને મમતા ના રહે કે ભાઈ આટલી ગ્રાહક આજે ધંધો આટલો થયો, એટલે ધંધો આજે ના થયો, કાંઈ ના રહે, એ સુપરફ્લુઅસ છે. બરાબર. અને દાદા ભગવાને સરસ દાખલો આપેલો, કે દાદા ભગવાનને એક દાખલો આપેલો કે નાનું એક રેલવે સ્ટેશન હોય, એટલે નાના ગામનું એક રેલવે સ્ટેશન હોય નાનું, જે દિવસની ખાલી 4-5 ટ્રેનો જ આવતી જતી હોય, તો રેલવે સ્ટેશનમાં કોઈ સ્ટાફ બી ના હોય, ખાલી એક સ્ટેશન માસ્ટર હોય ને ઓલો બુકિંગ ક્લર્ક હોય. તો સ્ટેશન માસ્ટર શું કામ હોય કે આ ટ્રેન આવે એટલે ઝંડો બતાવવાનો, આટલી ટ્રેન આવી, આટલી ગઈ, અને બોર્ડ પર લખી નાખે આ ટ્રેન આટલા વાગે આવશે, અથવા આ ટ્રેન આટલી 15 મિનિટ મોડી છે, અડધો કલાક મોડી છે, બસ. પછી ટ્રેન વહેલી આવે કે મોડી આવે એને કાંઈ ફરક પડતો નથી, એટલે એ સુપરફ્લુઅસ. આ તો ત્રીજો દાખલો લેડીઝનો, જો તમને સમજાવવું હોય ને તો બહુ ઇઝીલી સમજાય એવું છે, એ કે તમારો એક છોકરો ભણતો હોય છે, આ તો એક્ઝામ્પલ છે, એક લેડીઝ છે, એનો 5-10 વર્ષનો એક છોકરો ભણે છે, પછી એની બેન ગામડે રહે છે, એનો બી સાધારણ 10 વર્ષનો છોકરો છે, એટલે એને કીધું ભાઈ મારે ગામડામાં સારી સ્કૂલ નથી તો મારે શહેરમાં ભણે એમ, એટલે એ શહેરમાં આપણી સાથે રહેતો હોય ને ભણતો હોય,
એટલે બંને છોકરાઓને તમે જમાડો કરો, બંનેને તમે સ્કૂલે બરાબર જાય છે નથી જતા એ બધી તપાસ કરો, પછી પછી ભણવા માટે બી તમે કહો ભાઈ ચલો હોમવર્ક કરી લો, બધા છોકરાઓ આમ છે તેમ છે. પણ તમારો છોકરો જો બરાબર હોમવર્ક ના કરે, માર્ક લાવે, તો તમે એને કેટલી વાર ટોકશો? અને ઓલો જે બરાબર ના કરે બેનનો છોકરો, તો તમે એને હા. કેટલી વાર ટોકશો? હા. એ બેનના છોકરાને તમે એવું માથાકૂટ નહીં કરો. શું કામ? તો કે એ મારો નથી ને. આ તો હા. મારો. એટલે ત્યાં તમે બધું કરશો પણ સુપરફ્લુઅસ કરશો, એઝ અ ગાર્ડિયન કરશો. અને આ તમે માં કરો છો એટલે આ ચિકાસવાળી મમતા ને ઓલી સુપરફ્લુઅસ મમતા. બરાબર બરાબર. એઝ અ ગાર્ડિયન, બીકમ અ ગાર્ડિયન. બરાબર છે. એને ના ના સુપરફ્લુઅસ મમતા કહેવાય. ના ના ના, એટલે આ રોજ છૂટું છૂટું ધીરે ધીરે એક એક પોઈન્ટ પર હવે કરીએ છે ને, તો આ છૂટું પડ્યું બરાબર. હા હા. એટલે ના ના, સરસ. નોય મારું ક્યારે વાપરવાનું છે કે આપણી અંદર ગુંગળામણ બહુ ચાલતી હોય, હા સમજતો નથી, હવે શું થશે, કેમ થશે, હાય આટલું કામ છે, કેમનું મને સમજ નથી પડતી, એટલે બહુ સફોકેશન થાય ત્યારે કહેવાનું હા હા મને બહુ સફોકેશન થાય છે ને ત્યારે કહું નહીં નહીં, નોય મારું. આ સફોકેશન થાય છે પ્રકૃતિને થાય છે, મને નહીં. આ હું એનાથી પ્રકૃતિને જુદો એવો થાય. શુદ્ધાત્મા હા, છું. એ એટલે છૂટી ત્યારે પ્રકૃતિથી છૂટું પડવા માટે આ નોય મારું પર પોતાને બરાબર આત્મામાં રહી અને પ્રકૃતિને છૂટું પાડવા માટે નોય મારું કહેવાનું છે. બરાબર છે. બાર હા. ના ના, બહુ બહુ કહું ને, એક એક પોઈન્ટ પર એટલું હવે છૂટું પડતું જાય છે ને, એટલે એને લીધે બહુ આનંદ રહે છે અંદર. હા હા, મેઇન વસ્તુ એ જ છે દાદા કે આનંદ તમારી અંદર છે, ખાલી તમે એને તમે એનો અનુભવ એટલા માટે નથી થતો કારણ કે એ ભેગું થઈ ગયું છે, એ છૂટું હા. પડતું જશે એમ આનંદ વધશે. ના ના ના, સત્સંગ તો રેગ્યુલર આ બાજુ ઝૂમમાં તમે રેગ્યુલર સાંભળીએ જ છે, એટલે બહુ ઘણો ફેર પડે છે એમાં. ને હવે હા તમારો આ પેલી શિબિરને લીધે ઘણો ફાયદો થઈ ગયો પ્રીતિબેનને તો. હા, એ પ્રેક્ટિકલ આપણે ત્યાં પ્રયોગ કર્યા આવે ને, હા આપણે પ્રેક્ટિકલ પ્રયોગ સમજ્યા અને પ્રેક્ટિકલ પ્રયોગ કર્યા એટલે એનો આપણને ફાયદો થઈ ગયો. હા, એને લીધે સત્સંગથી શું થાય? ઘણા સોલ્યુશન આવ્યા એમાં પ્રીતિબેનના હા પ્રીતિબેનના અંદરથી સોલ્યુશન મળ્યા, એવું હા, થયું. રાઈટ. એટલે એટલે એ શિબિરમાંય મળે, તમે આવી રીતના ઓનલાઈન સત્સંગ સાંભળો તો એમાંય મળે. એમાં હા શું થાય તમને એ શું છે કે આજે આપણી અંદર અજ્ઞાન માન્યતાઓ કે અજ્ઞાન થોડી અવળી સમજણો છે, એ હા સત્સંગનું સાંભળો એટલે તમને સાચી સમજણ મળે. એટલે મળે. એ સમજણ એટલે અવળી સમજણ અને સવળી સમજણનું પ્લસ માઇનસ થયા કરે, એટલે એ આપણને એટલો બેનિફિટ થાય. ના ના, બરાબર. અને આમાં દાદા એક સ્ટેપ થોડું આગળની વાત કરે છે કે છૂટું પડવું હોય, અવળી કે સવળી જે છે એ ફાઇલ નંબર 1 અને તું જુદો શુદ્ધાત્માની સીટ પર વધુ સાઈન બેસવું હોય તો છૂટા પડવું હોય તો શું કરવાનું? એટલે એ છૂટાપણા પર થોડું બરાબર. ફોકસ હતું એમ. ના ના. એટલે એ છૂટું પડી જાય ને તો આપણને બહુ રાહત થઈ જાય. હા ના, બરાબર. ચલો, જય સચિદ, જય જય સચિદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કે પૂર્ણાનંદજી, મારે થોડુંક સમજવું હતું. હમ, એક ક્વેશ્ચન મારે પણ છે આજે. વેરી એટલે ગુડ. આથમથી ઈચ્છાઓ ઉપર, એટલે મારે થોડું સમજવું હતું કે હું સમજ્યો છું એ બરાબર છે કે નહીં. જ્ઞાન લીધા પછીની જે બધી ઈચ્છાઓ છે એ બધી આથમથી ઈચ્છાઓમાં જાય છે, હમ મેં એવું સાંભળ્યું છે સત્સંગમાં. હમ તો આથમથી ઈચ્છાઓ એટલે એ જ ને કે હવે અત્યારે જે બધી મન વચન કાયની જે બધી ક્રિયાઓ છે એ તો પહેલેથી બધું એ બધા પરમાણુઓ ચાર્જ કરીને જ આયેલા છીએ. એટલે જ્ઞાન લીધા પછી જે છૂટા પડી ગયા, સોહમ જુદો થઈ ગયો અને હું શુદ્ધાત્મા જુદો થઈ ગયો, તો સોહમની જે બધી ઈચ્છાઓ હતી એ તો હવે બધી ડિસ્ચાર્જ થવાની જ છે. હમ. એટલે આથમથી ઈચ્છાઓ મને આ જ કહેવા માંગો છો? આતમથી ઈચ્છા એટલે ડિસ્ચાર્જ ઈચ્છા. એટલે હવે જેમ કે સપોઝ આતમથી ઈચ્છા એટલે ડિસ્ચાર્જ થતી ઈચ્છા, ડીકે થતી ઈચ્છા એ નવું ચાર્જ નહીં કરે. એમ. ઓકે, હવે અત્યારે તને થાય કે મારે હવે ક્યાં છે, તું કેનેડામાં છે, તો મારે આ કેનેડામાં હાઉસ લેવું છે, મારે આ જોબ જોવું છે, મારે આ થવું છે, મારે ઇન્ડિયામાં મદદ કરવી છે, આ છે તે છે. હવે એ બધી જે છે એ બધી ડિસ્ચાર્જ ઈચ્છાઓ છે. ઓકે, એટલે એ બધી ઈચ્છા તો પછી વ્યવસ્થિતના આધીન થઈ જાય છે. હા, એટલે એ વ્યવસ્થિત ઈચ્છાઓ પૂરી થશે જ. પૂરી થાય ને. હવે કેવું છે કે તમે એમાં કેટલા ઇન્વોલ્વ છો, એ તમારે એ ઈચ્છા કેવી છે એના ઉપર આધાર રાખે, કેટલી સ્ટ્રોંગ છે એના ઉપર આધાર રાખે.
સ્ટ્રોંગ ઈચ્છાઓ બધી પૂરી થવાની. દાદા ભગવાન કહેતા હતા જેની જેટલી સ્ટ્રોંગ ઈચ્છાઓ છે ને એ મોક્ષે જતા પહેલા બધાની બધી પૂરી થઈ જ જવાની નિયમથી. એ થાય તો જ મોક્ષે જવાય. હા, એ થાય તો જ મોક્ષે જવાય. ના, એટલે હવે આ આથિત ઈચ્છાઓ છે, જેમ કે હવે ઈચ્છા થાય હવે કેનેડાના PR લેવા છે, પછી નવી ગાડી લેવી છે, તો એ બધી ઈચ્છાઓ છે. તો હવે ઈચ્છાઓ અત્યારે પૂરી ના થઈ તો પછી એ બધી પૂરી કરવા માટે બીજો જન્મ લેવો પડે. ના ના, એ બધું થઈ જશે, ડોન્ટ વરી. આવી બધી ઈચ્છાઓ તો બધી પૂરી થઈ જશે, ડોન્ટ વરી. આ ગાડી ફાડી તો બધું આવી જશે, ડોન્ટ વરી. ના ના, મેઇન ગાડી તો પકડી લીધી છે. ના આ રિલેટિવ એ સમજી ગયો, રિલેટિવનું જ છે. એ રિલેટિવની ગાડી બી આવી હા જશે, ડોન્ટ વરી. એ તો બધું ખાલી એટલું થાય, મોડું વહેલું થાય. કારણ કે એમાં શું છે, એમાં પાપ પુણ્યનો હિસાબ કામ કરે છે. હા મારો પુણ્યનો ઉદય હોય તો મારી ઈચ્છા તરત એક્ઝિક્યુટ થઈ જાય, રૂપકમાં આવી જાય. અને મારો પાપનો ઉદય હોય તો મારી ઈચ્છા તરત એક્ઝિક્યુટ થાય નહીં. મારો ભોગવટો આવે, પછી પુણ્યનો ઉદય આવે, ત્યારે એ વસ્તુ એ રૂપકમાં આવે. હા, હવે નાની નાની ઈચ્છાઓ હોય ને તો એ તો તરત ના તરત થઈ જાય છે. હા હા, એ તો એ જ કહું છું, નાની નાની તરત થઈ હા જાય, કારણ કે એમાં બહુ પુણ્યનું એક્ઝિક્યુશન નથી, જરૂર નથી. હા હા જેમાં વધારે પુણ્યની જરૂર હોય તો એ વાર લાગે. એટલે પુણ્યનો સ્ટોક ભેગો થાય, એનો ટાઈમ પાકે ત્યારે તો એ ટાઈમ ફેક્ટર આવે પછી એમાં. હા, આપણે બરાબર. બધા આપણે બધા પાપ પુણ્ય કરીને લાવ્યા છે ને હિસાબ. એટલે જ્યારે પુણ્યનો ઉદય હા ચાલતો હોય ત્યારે બધું ખોટું થાય, રોંગ થાય, આપણે ધાર્યા પ્રમાણે ના થાય, બધા ઓબ્સ્ટેકલ્સ આવે, દુઃખ થાય, તકલીફો આવે. અને જ્યારે પુણ્યનો ઉદય પાકે ત્યારે બધું ધડ 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 ધડ. હા, કરેક્ટ. એટલે આપણે એટલે દાદા કે ને પ્રયત્ન કર્યા કરો. એટલે we have to wait for the પાપ ઉદય ટુ એક્ઝોસ્ટ. પાપનો ઉદય ખલાસ થઈ જાય, પછી પુણ્યનો ઉદય આવે ત્યારે બધી ઈચ્છાઓ પ્રમાણ થઈ જાય. બરાબર છે. હમ હા, એટલે એટલે મેં ના જ હા સમજ્યું હતું. હા 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 હા. એ ડિસ્ચાર્જ ઈચ્છાઓ છે આ બધી. અને પુણ્ય પાપ પુણ્યના હિસાબના દિન બધી પૂરી થાય. જેટલી સ્ટ્રોંગ હોય એટલે અમુક ઈચ્છાઓ થોડી હલકી ફૂલકી હોય, પણ એટલી સ્ટ્રોંગ ના હોય તો એ ખરીદવી પડે, ના એ થાય રૂપકમાં. હા, કોઈ પાસે ગાડી હોય ને થાય, મને બીજાનું જોઈને થાય યાર આપણે બી આ મોટી ગાડી લે તો કેવું સારું એમ. એને બીજા જોઈને ઊભું થાય, પણ એટલું સ્ટ્રોંગ ઊભું ના થાય તો પછી ઈચ્છા આવીને ખરીદી જાય યાર. ના ના, આપણે તો ગાડી લેવી જ છે યાર, આપણે કરી બતાવવું છે, બસ આપણે જોઈએ જ છે યાર. હવે એ જેટલું અંદર ગુટાઈ કરતું હોય તો પછી એ એક્ઝિક્યુટ થાય, પગમાં આવે. હમ ઈચ્છાઓ તો બધી પૂરી થવાની દાદા કે. ખાલી અમુક બહુ મોટી ઈચ્છા હોય તો કદાચ આ ભાવમાં એ એટલું ઉદ્ગરનો સંજોગ ના હોય તો કદાચ આવતા ભાવે થાય. પણ બરાબર છે. હા, એ પણ મૂળ તો એ એટલે એ જ કે આ બધી રિલેટિવની બધી ઈચ્છા તો આ ભાવમાં હા મોટા ભાગે આ ભાવમાં પૂરી થઈ જવાય. ઓકે, એટલે જે ઈચ્છાઓ એટલે કે આ ઈચ્છાઓ પહેલેથી લઈને આયા છે એ બધી ફરી અત્યારે ઊભી હમ થાય છે. હમ 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 જેમ કે હવે આ અહીંયા ગાડી લેવાની ઈચ્છા થાય તો એ પહેલેથી એવા ભાવ કરીને આવ્યા છે કે ગાડી લેવી છે એટલા માટે ઈચ્છા થાય આપણે છે એટલે એટલે ગાડી લેવી છે એવી રીતે ના, એવું ના રિચાર્જ કર્યું હોય. પણ આપણે હા આપણે ટોપ ક્લાસ લાઈફ જીવી છે, ભૌતિકમાં બધું આપણે સુખ સાધન હોવા જોઈએ એવું ચાર્જ કર્યું હોય, પછી ડિટેલિંગ આ ભાવમાં થઈ જાય કે તારે પર્ટિક્યુલર ઓકે મોડેલ એ લેવું છે, હા મોડેલ બી ના લેવું ના, છે, બરાબર એસી લેવું છે. ઓકે હા પણ ના એમાં ના થઈ તમે ગયું સુખનું આરોપણ કરેલું છે. તમે બુદ્ધિના આશ્રયમાં સુખ લઈને આવ્યા છો કે આટલું આટલું હશે તો હું સુખી થઈશ. ના એટલે એ સુખની ડેફિનેશન તમે કરીને હા આવ્યા છો કે આપણે એમાં ફોરેનમાં સુખ રહેવું છે. માનેલું છે. હા, આટલું આટલું સુખ જોઈએ છે. હવે એ સુખ તમને ઇન્ડિયામાં મળે એમ નથી, એટલે તમારે ફોરેનમાં પછી જઈને બધા કુદરતી એક્ઝિક્યુટ કરે, કમ્ફર્ટ ઓફ લિવિંગ ને બધું એમ, ઇઝ ઓફ લિવિંગ, કમ્ફર્ટ ઓફ લિવિંગ. તમારી ડિઝાઇનમાં એવું હતું કે આવું હોય તો બહુ મજા આવે, એટલે એ કુદરત તમને ત્યાં જઈને પછી એક્ઝિક્યુટ કરે. લો ભાઈ તમે જોઈએ છે તો અહીંયા છે આ બધું. હા, એટલે જ અહીંયા આવ્યા છે. હા, એટલે જ અહીંયા આવે છે. બધા લોકો ઘણા બધા મહાત્મા આપણે જે દાદા કહેતા ને અમેરિકા આવ્યા છે, બધું પુણ્ય તમારી એટલી બધી હતી કે ઇન્ડિયામાં એ પુણ્ય પૂરી થાય એમ નથી, એટલે તમારે ફોરેનમાં આવવું પડ્યું. અને સારી હતી એટલે જ્ઞાની એ મળ્યા. હવે પણ તમારી પ્રગતિ તો કે ઇન્ડિયામાં જ થશે એમ કે ઇન્ડિયાના કસાયની હા ભઠ્ઠીમાં તમે આવશો, બધા કસાયો તમારા બહાર નીકળશે, ત્યારે તમે કેવળ જ્ઞાન તરફના પ્રગતિમાં આવશો. એટલે કઈ બહુ ડિસ્કરેજ થવાનું કારણ નથી, આ તો એક સામાન્ય
ગ્રોસ લેવલ ઉપર વાત છે આખી. એટલે તો બધાને દાદા કહેતા બી હતા, દાદાની હયાતીમાં દાદા કહેતા હતા કે ઇન્ડિયા આવવાની ભાવના કરજો. હવે ઇન્ડિયા વર્લ્ડનું કેન્દ્ર થવાનું છે, ફોરેનમાં બધું બધું ઉથલ પાથલ થવાની છે, એટલે લોંગ ટર્મ ફ્યુચર તો ઇન્ડિયાનું વધારે સારું છે. એટલે ભાવના કરવાની દાદાએ સજેશન કરેલું હતું. પછી બહુ આગ્રહ ના કરે, કારણ કે લોકો બધી ગભરાઈ હા, જાય. ચોક્કસ. હા, અમારે ઇન્ડિયા જવું છે, જવાતું નથી, છોકરાઓનું ભણવાનું છે, હજી આ અમારે લોન લેવાનું છે, મોર્ગેજ. એટલે લોકો ડિસ્કરેજ ના કરે, પણ જે લોકોને સંજોગ હોય એને એક કીધેલું, એક ટકોર કરેલી, એટલે પછી ઇન્ડિયામાં લોકો ઘર લીધું, આ કર્યું, તને કે એક પગ અહીંયા ને એક પગ ત્યાં, આવું હોય તો ઇન્ડિયામાં આવી જવાય એમ. એટલે ઇન જનરલ તો એ તો છે જ, એ તો દાદાએ કીધું જ, હિન્દુસ્તાન વર્લ્ડનું કેન્દ્ર થવાનું છે, ફોરેનમાં હા, એ તો કહેલું છે દાદાએ. એટલે એનીવે ઇવન કલ્ચરલ વેલ્યુઝ બી આપણા તો ફાર બેટર છે ને. છોકરાઓને હા, ફોરેનમાં મોટા કરવા એના કરતાં ઇન્ડિયામાં મોટા કરો તો સંસ્કાર તો આપણા સારા પડશે ને. ના, એ તો 100% સાચી વાત છે. અને આમ બી તમે જો વેધર વાઇઝ જુઓ, પછી રિલેશનશિપ વાઇઝ જુઓ, અહીંયા બધા હળી મળીને રહેવાનું, ત્યાં એકલા રહેવાનું, કેટલું ફોર્મલ. એટલે ઇન્દ્રિય સુખ છે ત્યાં, પણ હ્યુમન ટચ ને એ બધો ભાગ ઓછો ભાગ છે. હા, અનલેસ તમે ઇન્ડિયન કોમ્યુનિટીની આજુબાજુ રહેતા હો ને તમારું મહાત્માનું સર્કલ ને જે ઇનકેસ છે જ તારા કેસમાં તો એ હોય તો તમને એ ભાગની ઉણપ ઓછી રહે. પણ કરેક્ટ. એક જનરલી સ્પીકિંગ એક ગાઈડલાઇન્સ તરીકે વસ્તુ મૂકેલી છે તારે. પછી એમાં જેને જે ટ્રિગર થાય એ ખરું. હવે અક્ષયભાઈ આવી જ ગયા ને ઇન્ડિયા, હા, જતી વખતે જ નક્કી કર્યું કે આફ્ટર સમ યર્સ આવું છે. એટલે ભાવના રાખજો કે લોંગ ટર્મમાં ઇન્ડિયા આવું છે, થોડુંક ત્યાં સેવિંગ્સ પોટેન્શિયલ થોડું ભેગું કરી લીધું હોય અને પછી તમે અહીંયા મૂવ થાવ તો બહુ વાંધો ના આવે. હા, ચોક્કસ. એટલે એ જય તમારી સચ પાસે બેવ લાડવા હાથ મારે, રિલેટિવનો લાડવો હાથ મારે અને રિયલનો લાડવો હાથ મારે. ના, રિલેટિવનો લાડો હાથમાં રાખીને શું કામ છે? ના, એટલે હેલ્પિંગ ફેક્ટર છે તો એનો સદુપયોગ થાય ને. તમે જગત ના, કલ્યાણ, બરાબર. હા, હા, એ છે જગત કલ્યાણ માટેનો ઉપયોગ. તમને રિલેટિવની પુણ્ય હોય તો તમારો સમય તમને તમારા પોતાના આત્મા કલ્યાણ માટે એક તો વધારે મળે, અને પછી એક્સ્ટ્રા કરેક્ટ. હોય તો તમે જગત કલ્યાણમાં નિમિત્ત બની શકો. એટલે પોતાના આત્મકલ્યાણ માટે હા, હા. રિલેટિવ પુણ્ય હેલ્પિંગ તો છે જ ને. આજે ના, મારા ના, છે. બાપુનું ઘર ચાલતું હોય, નોકરી કરતો હોય 10 કલાક, તો એને બિચારો શું કરી શકે આત્મા માટે? સત્સંગમાં જવું હોય ના જઈ શકે, એવા બધા સંજોગ બી છે ને. એટલે રિલેટિવ પુણ્ય એક વન ઓફ ધ એવિડન્સ ખરું, હેલ્પિંગ ખરું. હા, એટલે હા, એનો આગ્રહ નહીં, પણ હોય એટલે તો છે એની તો રીતે ઉપયોગ બધો કરો. ઉપયોગ કરી શકાય છે. હા, હા, જગત કલ્યાણ નિમિત્ત બનવાની ભાવના કરવાની છે, બાકીનું કામ કુદરત કરશે. હાઉ એન્ડ વોટ એન્ડ વેર, કઈ રીતે તમારે જગત કલ્યાણનું નિમિત્ત બનવું એ પછી કુદરત નક્કી કરશે. તમારી પાસે જે શક્તિઓ છે એનો સદુપયોગ કુદરત કરશે, જે આવડતો છે એનો સદુપયોગ કુદરત કરશે. કરેક્ટ. કોઈ ટેકનિકલી જાણતું હોય તો પછી ટેકનિકલ પોર્શન સંભાળે, કોઈ પૈસા હોય તો પૈસા સંભાળે, કોઈ કે ના ના હું ફ્રી છું, તમે જે કામ કહો કહીશ, તો એ દોડાદોડીનું કામ કરે. એટલે દરેકની જે કેપેબિલિટીઝ, જે આવડતો છે એનું ઉપયોગ જગત કલ્યાણના યજ્ઞમાં વપરાય એમ, યોગદાન થાય. કરેક્ટ. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. હા, ચાલો હા, મહાત્મા, કોઈને બીજો કોઈ ક્વેશ્ચન? હમ. નથી લાગતો. તો સમય પણ ઓલમોસ્ટ થઈ ગયો છે. આપણે મંત્ર ત્રિમંત્ર સાથે પૂરું કરીએ. ચાલો. હા, હું ફોલો કરું છું. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપનાશનો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સભેસિમ, મંગલાણં ચ સવ્યેસિમ, કર્મમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને એક વિચાર આવ્યો હમણાં, જે આ વાત નીકળી હતી, આ કમદાનનું સૂત્ર હતું, હા,
કે એમાં આપણે વાંચ્યું ને કે જેનો જે નબળો છે, જેનું કોઈ નથી, એના પર દાદા ભગવાન વિશેષ કૃપા ઉતારે કરુણામૂર્તિના. કવિરાજનું પદની એક લાઈન પણ છે ને, ઓલું યા અલ્લાહ પરવરદિગાર, એમાં આવે છે જેનું કોઈ નથી એનું દાદા ભગવાન છે. સો મે બી કવિરાજ ન્યૂ ધેટ ક્વોલિટી. એ સમયે એ ગુણ દાદાનો એમના દર્શનમાં આવ્યો છે ને એ પંક્તિ રૂપે લખાયેલું છે, કે જે આજે આપણે આ સૂત્ર રૂપે વાંચ્યું અગેન. તો હા હા, એક દાદા ભગવાનનો એક વાત્સલ્ય મૂર્તિ, એટલે વાત્સલ્ય મૂર્તિ દાદા. ચલો ચલ વાત્સલ્ય કરું, હા, જગતનું કલ્યાણ થાય. સો એ મને હમણાં જ યાદ આવ્યું. હા, જો આ છે ને શુદ્ધ પ્રેમ આખું, હમ ને આ તો શુદ્ધ પ્રેમ વાળું છે. હા, નહીં પણ ઓલું પદ જેનું છે. કોઈ નથી, હા, જેને જગતે ફેંકી દીધો હોય એના પર દાદા ભગવાન વિશેષ કૃપા ઉતારે જે હતું ને. એનીવે, આ તો જસ્ટ મને યાદ આવ્યું કે કવિરાજના હા પદ એ લાઈન આવે છે. જસ્ટ ટુ, હા, જો આ જે નબળો હોય ને કાચો હોય, તથા જેને જગતે ફેંકી દીધો હોય હા એના પર દાદાજી વિશેષ કૃપા હોય, જેનું કોઈ ના હોય એના પર દાદાજી આખી કૃપા. ચાલો, જય સચિદાનંદ.